चलो अवाज आवे छे प्रॉपर? हेलो, अवाज आवे छे? ओके, सो आज लास्ट लेक्चर ज्वर चिकित्सानो घणो लांबू चाल्युं नहीं, 6-7 लेक्चर थई गया हशे। सो लास्ट लेक्चरना अंदर આપણે अलग अलग चिकित्सा देखी थी, स्पेशली सप्तधातुगत ज्वરની चिकित्सा, आगंतुक ज्वરની चिकित्सा। खास याद राखो ज्वर मोक्षના લક્ષણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર। એના પછી દારૂણ મોક્ષ, અદારૂણ મોક્ષ। દારૂણ મોક્ષ એટલે એકે હારે જ્વર નીકળી જાય, થોડી તમે चिकित्सा करो ने एके हारे ज्वर નીકળી જાય તો દારૂણ મોક્ષ। क्रमथी ओछो थाय, ज्वर एक क्रमथी ओछो थाय तो अदारूण मोक्ष। ज्वर प्रशांतना लक्षण देखाता, प्रशांत भाई वीवी याद राखो, वीवी प्रशांत एम बी याद राख लई शको। विगत क्लम संताप अने विमल इंद्रिय बे खास वस्तु याद राखवानी। पथ्य पति शू पालन करवाना देख लेवाना। आज देखशू लास्ट टॉपिक देट इज पुनरावर्तक ज्वर अने पछी आखे आखे ज्वरनुं रिविजन। गुल्म अध्यायनुं थोडुं शरूआत करी लेशो, संहितानुं नहीं पण जस्ट खाली समजवा माटे के वॉट इज गुल्म एटलुं शरूआत करी पछी आपणे अध्याय આજનો લેક્ચર પૂર્ણ કરશું। પુનરાવર્તક જ્વર વિશે દેખો શું કીધું, 333મા નંબરનો શ્લોક। યસ, એવું કહે છે કે असंजात बलो यस्तु ज्वर मुक्तो निषेवते वर्जम एतनरस्तस्य पुनरावर्तते ज्वरे दुह्यतेषु च दोषेषु यस्य वा विनिवर्तते स्वल्पेनपि अपचारेण तस्य व्यावर्तते पुनः। શું કહેવા માંગે કે કોઈ પર્સન છે અને એ પર્સનનું જ્વર મુક્ત થઈ ગયો છે, એ જ્વરથી મુક્ત થઈ ગયો છે, પણ અસંજાત બલો યસ્તુ, હે ને, જ્વર છૂટી ગયો હશે પણ શરીરના અંદર પૂર્ણ રૂપે બળ તરત ના આવી જાય। હે, જો જ્વર મટી જાય તો તરત નોર્મલ આપણે ના થઈ જઈએ, આપણા અંદર થોડી એવી વીકનેસ હોય અને એ કન્ડિશનના અંદર વર્જમ એતત ન નરસ્તસ્ય પુનરાવર્તતે જ્વરે, અને એવી કન્ડિશનના અંદર કે જ્યારે જ્વર મુક્ત થઈ ગયો છે પણ એટલું બધું પ્રોપર બળ નથી આવ્યું, આ કન્ડિશનના અંદર જે વસ્તુ વર્જ્ય કરવી જોઈએ આપણે, જે અપથ્ય છે કે જેને આપણે ત્યજવા જોઈએ, એવા અપથ્યને જો આપણે સેવન કરીએ તો ફરીથી જ્વર આવે, જે કન્ડિશનને આપણે પુનરાવર્તક જ્વર કહીએ। સિમ્પલ। શું કીધું એના અંદર? दुह्यतेषु च दोषेषु यस्य वा विनिवर्तते स्व अल्पेनपि अपचारेण तस्य व्यावर्तते पुनः। શું કહેવા માંગ્યા છે કે જે દોષ દુહ્યतेषु दोषेषु यस्य वा विनिवर्तते, જે જ્વર નષ્ટ થઈ ગયો, જે દોષો નીકળી ગયા છે એ દોષો વિનિવર્તતે ફરી પાછા આવશે। કઈ રીતે? સ્વ અલ્પેનપि अपचारेण तस्य व्यावर्तते पुनः। ઓનલી તમે અલ્પ ઉપચાર કરશો, ઘણો અલ્પ ઉપચાર કરશો, ઘણું અલ્પ અપથ્ય કરશો તો પણ જ્વર તરત પાછો આવી જશે। કેમ પાછો આવશે? કારણ કે ઓલરેડી પેશન્ટનું બળ સાવ ઓછું હોય, પેશન્ટનું બળ ઘણું ઓછું હોય જ્વરના કારણે પેશન્ટનું બળ ઘણું ઓછું હોય, અને એવી કન્ડિશનના અંદર જે અપથ્ય તમારે ત્યજવા જોઈએ એ અપથ્યનું તમારે સેવન તમે કરી લીધું તો જ્વર પાછો આવશે। અને પાછો કઈ રીતના આવશે? સ્વ અલ્પેનપી અપચારેણ, તમે ઇવન થોડો બી ઉપચાર કરશો, થોડું બી અપથ્ય કરશો તો પણ જ્વર પાછો આવી જશે, અને એ કન્ડિશન આપણે કહીશું પુનરાવર્તક જ્વર। તો આમાં એક્ઝામમાં શું પૂછી શકાય? તો ખાલી એક લાઈન મૂકી દેશે, તો સ્વલ્પેનપી अपचारेण तस्य व्यावर्तते पुनः। કોના સંદર્ભમાં કીધેલું હોય? दुह्यतेषु च दोषेषु यस्य वा विनिवर्तते, કોના સંદર્ભમાં કીધેલું હોય? असंजात बलो यस्तु ज्वर मुक्तो निषेवते, કોના સંદર્ભમાં કીધેલું હોય? આ રીતના કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછવાની સંભાવના રહેશે આમાંથી, બરાબર। આગળ દેખો શું કીધું હોય કે ચિરકાલ પરિક્લિષ્ટ દુર્બલ હીન તેજસામ અચિરેણેવ કાલેન સહંતિ પુનરાગત। શું કહેવા માંગે છે? તો પેશન્ટને ઓલરેડી જ્વર હતો, વહેલા ઓલરેડી જ્વર હતો, એ જ્વરના કારણે પેશન્ટ ઓલરેડી દુર્બળ થયેલું છે। ચિરકાલ પરિક્લિષ્ટ, ઓલરેડી જે વહેલા જે જ્વર થયેલો હતો લાંબા સમયનો, એનાથી પેશન્ટ ઓલરેડી દુર્બળ છે। અને જો ફરીથી પુનરાગત, જો ફરીથી જો જ્વર થશે, પુનરાવર્તક જ્વર જો થશે, ફરીથી મટ્યા પછી ફરી થશે તો અચિરેણેવ કાલેન સહંતિ। અચિરેણેવ, ચિરકાલ એટલે લાંબો કાલ, અચિર એટલે ટૂંકા સમયના અંદર જ પેશન્ટને હણી મારશે, ટૂંકા સમયમાં જ પેશન્ટને હણી મારશે। કોણ? પુનરાવર્તક જ્વર। કેમ? કારણ કે પેશન્ટનો ઓલરેડી જે વહેલા જ્વર થયેલો હતો, લાંબા સમયથી જે જ્વર હતો ઓલરેડી, એનાથી શરીર દુર્બળ થઈ ગયું હતું, હવે એ જ્વર મટી ગયો પણ તમે થોડા ટાઈમના અંદર કંઈક ને કંઈક અપથ્યનું સેવન કરી લીધું, પુનરાવર્તક જ્વર આવ્યો, તો આ પુનરાવર્તક જ્વરે થોડા જ કાળમાં પેશન્ટને હણી લેશે, એ રીતનું કીધેલું હોય, બરાબર। સો ચિરકાલ પરિક્લિષ્ટ દુર્બલ હીન તેજસા અચિરેણેવ કાલેન સહંતિ પુનરાગતમ। જ્યારે ઓકે, બે વસ્તુ કરશે, જે જ્વર પાછો આવશે બે વસ્તુ કરશે, કાં તો પર્સનને મારી નાખશે, કાં પછી પર્સનના અંદર અમુક રોગ કરશે, કાં પછી પેશન્ટના અંદર અમુક રોગ કરશે। કયા રોગ કરશે? દેખો શું કહેવા માંગે છે? अथवा अपि परिपाकं धातुषु एव क्रमान्मला
यान्ति ज्वरम कुर्वन्तेस्ते तथा अपि अपकुर्वन्ते दीनता स्वयथु ग्लानि पांडुता न अन्न कामता कंडु अरु कोठ पीड़का कुर्वन्ति अग्नि चते मृदुम। શું કહેવા માંગે છે? કાં તો જે પાછો આવેલો જે જ્વર છે કાં તો થોડા ટાઈમમાં પેશન્ટ મારી નાખશે, અથવા તો બીજું શું કરી શકે, કાં પછી એ ધાતુના અંદર પાક કરશે, ધાતુમાં પાક કરશે અને ધાતુમાં પાક કરીને શું કરશે? આ બધા ડિઝીઝ કરશે. કયા કયા? દીનતા, સ્વયથુ પેશન્ટના સ્વેલિંગ શરીરમાં જોવા મળશે, ગ્લાની એક્સ્ટ્રીમ વીકનેસ પેશન્ટમાં જોવા મળશે, પાંડુતા ન અન્ન કામતા પેશન્ટને ભૂખ નહીં લાગે, પેશન્ટને સ્કિન રિલેટેડ કન્ડિશન જોવા મળશે. કઈ કઈ? કંડુ અરુ કોઠ પીડકા. ખાસ યાદ રાખો, અહીંયા કુષ્ઠનું વર્ણન નહીં કર્યું, ખાસ કુષ્ઠ અહીંયા નથી. કંડુ છે, અરુ એટલે એક પ્રકારનું ફોડલા જેવું થાય. કંડુ અરુ કોઠ પીડકા, કંડુ અરુ કોઠ પીડકા ખાસ યાદ રાખો. શીતપિત્ત કોઠ, શીતપિત્ત ઉદરદાનો કોઠ આવે ને એમાંથી કે કોઠ લેવાનો છે. કંડુ છે, અરુ છે, કોઠ છે, પીડકા છે. ખાસ યાદ રાખો, કુષ્ઠ નથી. પૂછે પુનરાવર્તક જ્વરના કારણે નીચે પૈકી કયો રોગ થવાની સંભાવના નથી? તો કુષ્ઠ નથી. ખાસ યાદ રાખો, કુષ્ઠ નથી. કંડુ છે, અરુ છે, કોઠ છે, પીડકા છે, કુષ્ઠ નથી. ખાસ યાદ રાખો. બાકી દીનતા સ્વયથુ ગ્લાની પાંડુતા અન્ન કામતા. હવે ફરીથી જ્વર આવશે તો પેશન્ટ ઓબ્વિયસલી જે આસ્ય વાયરસે રહેવાનું છે, ભૂખ નહીં લાગે, પેશન્ટ એક્સ્ટ્રીમ વીકનેસ થઈ જશે. है ना? दीनता स्वयथु ग्लानि पांडुता न अन्न कामता. एम ज तमे श्लोक वाँचो तो तमने इजीली एमने एम याद रही जशे ना. इम्पोर्टंट 337 नंबरनी लाइन कॉम्पिटिटिव एक्जाम माटे इम्पोर्टंट तो याद राख लेजो कि कया कया रोगों थवानी संभावना है पुनरावर्तक ज्वरना कारणे. इम्पोर्टंट है आ लाइन. दीनता स्वयथु ग्लानि पांडुता न अन्न कामता कंडु अरु कोठ पीड़का कुर्वन्ति अग्निचंते मृदुम. ये अग्निने मंद भी करशे. खास कुष्ठ नहीं थतो, खास याद रखजो. अलग बीजी कंडीशन कीधी है कि जेना कारणे पुनरावर्तक ज्वर थशे. जेटली बधी इम्पोर्टंट नहीं, तमे वांचो तो भी खबर पड़ी जशे. बराबर. आ प्रमाणे कोई बीजा आ जेम जेम ज्वर माटे कीधुं ने एम ज्वर सिवाय बीजा बधा रोगों माटे भी लागू पड़े. कि समझी लो कि भाई प्रमेय छे अने प्रमेय एकदम नॉर्मल थई गयो, मटी गयो, पण जो नॉर्मल थयो अने तमे तरत ज अपथ्यनुं सेवन चालू करी दीधुं तो पाछो ए प्रमेय पाछो आवशे ने फरीथी शरीरना अंदर वधारे पड़तो प्रॉब्लम करशे. बस ए ज वस्तु अहींया कीधेली कि जे ज्वर रिलेटेड कंडीशन कीधी ए बीजा अलग अलग रोगों विषे पण तमे विचारी शको ए रीतनुं कीधेलुं जे एक्जाम माटे इम्पोर्टंट नथी. अहींया इम्पोर्टंट आवे है 340 थी पुनरावर्तक ज्वरनी चिकित्सा. અને આ જે ચિકિત્સા છે ને કોમ્પિટિટિવ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જીપીએસસીમાં આ વખતે જે ક્વેશ્ચન પૂછાણો હતો વીમાધિકારીમાં પુનરાવર્તક જ્વરમાંથી પૂછાણો હતો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાસ યાદ રાખજો. તો શું કહેવા માગે? મૃદુભી શોધને શુદ્ધિ યાપને બસ્તયો હિતા हिताश्च लगवोयुषा जांगल आमिष रस. कोई मन कैसे पहला देख लीजिए पुनरावर्तक ज्वरनी चिकित्सा में शू करवानुं हो? खास याद रखो, मृदु शोधन करवानुं हो. तीक्ष्ण शोधन नहीं करिए. केम? पुनरावर्तक ज्वर कई कंडीशन में आयो कि भाई पहला ऑलरेडी ज्वर हतो, मटी गयो, આપણે अपथ्यનું સેવન કર્યું અને પછી પેશન્ટને જ્વર આવ્યો તો પેશન્ટને એક્સ્ટ્રીમ વીકનેસ હશે, પેશન્ટને ઘણી બધી વીકનેસ હશે. આવા કન્ડિશનમાં તમે તીક્ષ્ણ વિરેચન ના કરી શકો, તીક્ષ્ણ શોધન ના કરી શકો. એટલા માટે મૃદુ શોધન કીધું. ચલો ઠીક. ખાસ યાદ રાખજો, યાપન બસ્તીનું વર્ણન કીધું. કોઈ મને કહેશે આગળ જ્વરના અંદર કે યાપન બસ્તી આવી કોઈની ચિકિત્સામાં? કોઈની ચિકિત્સાના અંદર યાપન બસ્તી આવી? યસ એનીવન? યસ, वेरी गुड. विषम ज्वरना अंदर यापन बस्ती आई. बीजी कई बस्ती? यापन बस्ती सिवाय बीजी कई बस्ती आई है? यस, आस्थापन बस्ती. वेरी गुड. आस्थापन बस्ती है ना, यापन बस्ती. જ્યારે પુનરાવર્તક જ્વરના અંદર યાપન બસ્તીનું વર્ણન કરેલું અને મૃદુ શોધનનું વર્ણન કરેલું હોય. લઘુયુષ આપવાનો અને જાંગલ આમિષ રસ, જાંગલ માંસરસ આપવાનું, જાંગલ માંસરસ આપવાનું. ખાસ યાદ રાખજો. બરાબર. તમે ખાલી એમ વાય યાદ રાખો ને તો બી કામ થઈ જશે. એમથી શું યાદ રાખો? મૃદુ શોધન અને માંસરસ. વાયથી શું યાદ રાખો? યાપન બસ્તી અને યુષ. તો પુનરાવર્તક જ્વર કોને થયો? માય. મને થયો એમ યાદ રાખલો. માય યાદ રાખલો. મૃદુ શોધન, માંસરસ, યુષ અને યાપન બસ્તી. ચારે ચાર વસ્તુ યાદ હોવી જોઈએ. એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પુનરાવર્તક જ્વરની ચિકિત્સા સ્પેશિયલી. બીજું શું કીધું? અભ્યંગ ઉદ્વર્તન સ્નાન ધૂપન અંજનાની ચ હિતાની પુનરાવૃત્તે જ્વરે તિક્તગૃતાની ચ. ભાઈ તમે પુનરાવર્તક જ્વરના અંદર અભ્યંગ છે, ઉદ્વર્તન છે, સ્નાન છે, ધૂપન છે, અંજન છે, આ બધું કરી શકો. ખાસ યાદ રાખો, તિક્તગૃત તમે પર્સનને આપી શકો. તિક્તગૃત રિલેટેડ વસ્તુ કીધી. તિક્તગૃત પણ તમે પેશન્ટના અંદર કરાવી શકો. આ ઇમ્પોર્ટન્ટ પુનરાવર્તક જ્વરના અંદર. આગળ દેખીએ 342 નંબરનો શ્લોક. આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો કોમ્પિટિટિવ એક્ઝામના અંદર. દેખો શું કહેવા માંગે. गुरु अभिषंद सात्म्यानाम भोजनात् पुनरागते लंघन
उष्ण अपचारादि क्रमः कार्यश्च पूर्ववत् गुरु अभिषंद असात्म्यानाम भोजनात् पुनरागते लंघन उष्ण उपचारादि क्रमः कार्यश्च पूर्ववत्। શું કહેવા માગે કે કોઈ પર્સન છે એને જ્વર આવ્યો છે અને જ્વર આવ્યો મટી ગયો, જ્યારે જ્વર મટી ગયો ને ત્યારે પેશન્ટે ગુરુ અને અભિસંધી આહારનું સેવન કર્યું અને જ્યારે ગુરુ અને અભિસંધી આહારના સેવનના કારણે જો જ્વર પાછો આવે દેટ ઇઝ પુનરાવર્તક જ્વરવાળી કન્ડિશન થાય તો એવી કન્ડિશનમાં ચિકિત્સા શું કરવાની તો કે ભાઈ લંઘન અને ઉષ્ણ ઉપચાર કરવાના, એ રીતનું કીધું. જો પુનરાવર્તક જ્વર આવવાનું કારણ શું હોય તો કે ભાઈ ગુરુ આહાર અને અભિસંધી આહાર છે તો ચિકિત્સા શું કરવાની, ભાઈ ગુરુ આહાર લીધા તો એની ચિકિત્સા શું, લંઘન. અને જે અભિસંધી છે, અભિસંધી મતલબ સ્ત્રોતસને બ્લોક કરે એવા હોય તો એના માટે આપણે ઉષ્ણ તીક્ષ્ણ વસ્તુ આપવી પડે, તો એના માટે આપણે ઉષ્ણ ચિકિત્સા કરશું. ભાઈ તો વસ્તુ કીધી સિમ્પલ, ખબર પડી શું કીધું કે ગુરુ અભિસંધ અસાત્મ્યાનામ. જો કોઈ પર્સન ગુરુ અને અભિસંધ આહાર લેવાના કારણે પુનરાવર્તક જ્વર થયો છે તો એ કન્ડિશનમાં આપણે શું કરશું, ગુરુની જગ્યાએ આપણે પેશન્ટને લંઘન કરાવશું અને અભિસંધ માટે આપણે પેશન્ટને ઉષ્ણ ઉપચાર કરાવશું. આ જ ક્વેશ્ચન પૂછાણો હતો કે ભાઈ ગુરુ અભિસંધ આહારના કારણે થયેલો પુનરાવર્તક જ્વરની ચિકિત્સા નિમ્ન પૈકી છે તો યાદ રાખો લંઘન અને ઉષ્ણ ઉપચાર. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કિરાત તિક્તાદિ ક્વાત. તો કોઈ મને કહેશે કિરાત તિક્તાદિ ચૂર્ણનું રેફરન્સ ક્યાં, યસ કિરાત તિક્તાદિ ચૂર્ણનો રેફરન્સ ક્યાં, કોઈ કહેશે યસ કોઈ કહેશે કિરાત તિક્તાદિ ચૂર્ણનો રેફરન્સ કોઈ કહેશે મને ક્યાં છે, કિરાત તિક્તાદિ ચૂર્ણ, ઉશિરાદિ ચૂર્ણ, ખ્યાલ આવ્યો? એનીવન? યસ કોઈ કહેશે કિરાત તિક્તાદિ ચૂર્ણ, ઉશિરાદિ ચૂર્ણ, નથી ખ્યાલ? અટરૂષકાદિ ક્વાથ રેફરન્સ? હા તો આ બધા રક્તપિત્તના રેફરન્સ છે. હા ને, અટરૂષકાદિ ક્વાથ છે, વાસાઘૃત છે, ઉશિરાદિ ચૂર્ણ છે, કિરાત તિક્તાદિ ચૂર્ણ છે. વાંચો રક્તપિત્ત કરાવોની ઓલરેડી વિડીયો છે જ યુટ્યુબમાં, તમને ઓલરેડી ડેમો લેક્ચરમાં કરાવી દીધું છે. હા ને, કરજો. રક્તપિત્ત ઇમ્પોર્ટન્ટ એક્ઝામ માટે ખાસ, બરાબર, ભૂલો નહીં. રેફરન્સ ખાસ યાદ રાખવા બધા, જેમ વાંચો એમ તમને યાદ રહેશે. રિવિઝન મસ્ટ. હા ને, રિવિઝન મસ્ટ. વાંચતા રહો. કિરાત તિક્તાદિ ક્વાથ જ્વરના અંદર અને કિરાત તિક્તાદિ ચૂર્ણ રક્તપિત્તના અંદર, ખાસ યાદ રાખજો, બોલતા નહીં. શું આના અંદર ઇન્ગ્રેડિયન્ટ છે, ઇન્ગ્રેડિયન્ટ ખાસ યાદ રાખવાના. ઇન્ગ્રેડિયન્ટ ઇમ્પોર્ટન્ટ છે. કિરાત તિક્તા મુસ્ત પરપટ અમૃતા જ્ઞંતિ પિતાની ચ અભ્યાસાત પુનરાવર્તકે જ્વરે. શું વસ્તુ કીધી? તો સિમ્પલ તમે યાદ રાખો કિરાત તિક્તાદિ ક્વાથ. તો પહેલાં કિરાત તિક્ત હોવાનું, ચલો કિરાત તિક્ત લઈ લઈએ. કિરાત તિક્તાદિ ક્વાથ તો તિક્તથી યાદ રાખો, તિક્તા કોનો સિનોનિયમ? કટુકીનો. કોઈ મને કહેશે કટુકીનું બોટાનિકલ નામ? યસ, કટુકીનું બોટાનિકલ નામ કોઈ કહેશે? ક્યુરો. ઓકે. મુસ્ત પરપટ અમૃતા. ખાલી ભાઈ 5 વસ્તુઓ છે, ખાલી 5 વસ્તુઓ છે. કિરાત તિક્તા બે તો તમને ઇઝીલી યાદ રહી ગયા. મુસ્ત પરપટ અમૃતા કઈ રીતે યાદ રાખશો તો કે ભાઈ કિરાત તિક્તાદિ ક્વાથમાં કિરાયો યાદ રાખો, કિરાયા. અને કિરાયા આપણે કઈ રીતે આપીએ? કિરાયા આપણે જે તે માલિક હોય એના આપણે હાથમાં જ આપીએ કિરાયો, તો પામમાં આપીએ, પામ યાદ રાખ લો. બરાબર. પીથી યાદ રાખો પરપટ, એથી યાદ રાખો અમૃતા અને એમથી યાદ રાખો મુસ્તા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમૃતા એટલે ગુડુચી. બરાબર. પરપટ, અમૃતા અને મુસ્તા. બાકી કિરાત તિક્તાદિ ક્વાથમાંથી કિરાત તિક્તા તો આપણને ખબર પડી ગઈ, તિક્તા એટલે કટુકી. તો ખાસ 5 ઇન્ગ્રેડિયન્ટ કિરાત તિક્તાદિ ક્વાથના યાદ હોવા જોઈએ. એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખજો. આગળ એનો સામાન્ય સિદ્ધાંત કીધો છે, ઘણો સિમ્પલ છે, કંઈ છે નહીં એટલું બધું. તસ્યા આમ અવસ્થાયા જ્વરિતાનામ વિચક્ષણ જ્વર ક્રિયાક્રમ અપેક્ષી કુર્યાત ચિકિત્સિતમ. જે જ્વરની ચિકિત્સાનો જે બી ક્રમ કીધો છે, બરાબર, જ્વરની જે બી ચિકિત્સાનો ક્રમ કીધો છે કે ભાઈ લંઘનમ, સ્વેદનમ, કાલુ જેવા ગુતિક્તકો રસ, એ જ્વરની જે ક્રિયા છે એનો ક્રમ પણ આપણે પુનરાવર્તક જ્વરની ચિકિત્સાના અંદર આપણે યુઝ કરી શકીએ એવું કીધું. એટલા માટે કોઈ ઇમ્પોર્ટન્ટ નહીં એક્ઝામ માટે. 345 નંબરનો શ્લોક દેખો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શું કહેવા માંગે છે કે રોગરાટ સર્વભૂતાનામ અંત કૃત દારૂણો જ્વર તસ્માત વિશેષસ્તસ્ય યતેત પ્રશમે ભૂષક. તો પ્રશ્ન પૂછાય કે ભાઈ રોગરાટ કોના સંજ્ઞા આપવામાં આવી? તો રોગરાટે જ્વરના સંજ્ઞા આપવામાં આવી. હા, પણ પૂછાય અકોર્ડિંગ ટુ ચરક રોગરાજ કોને કીધું હોય? રોગરાજ તો રોગરાજે રાજ્યક્ષમાં કીધું હોય. ખાસ તમે જ્યારે બી રાજ્યક્ષમાં ભણશો ત્યારે આવશે. રાજ્યક્ષમાં રોગરાજ કીધું હોય. રોગરાટ કે તો જ્વર. સર્વભૂતાનામ અંત કોના માટે સંજ્ઞા વાપરવામાં આવી? સર્વભૂતાનામ અંત, દરેક પ્રાણીઓનો નાશ કરે.
દારૂણો જ્વર, દારૂણ એવું બધું નહીં પૂછે. સર્વભૂતાનામ અંત ઇમ્પોર્ટન્ટ. બસ આટલું ઇમ્પોર્ટન્ટ. રોગરાટ અને સર્વભૂતાનામ અંત. જ્વર અધ્યાય પતી ગયો, બરાબર. હવે જે મારી નોટ્સ છે એમાંથી હું તમને જસ્ટ ખાલી આખે જેટલું બી જ્વર ભણાયું એનું રિવિઝન કરાવી દઈએ. જે રેડ અક્ષરથી લખેલું છે ને સુશ્રુતનું આમ, જેની ચર્ચા આપણે નહીં કરશું. કદાચ મને એવું લાગશે કે ઇમ્પોર્ટન્ટ તો તમને કહી દઈએ, બાકી એની આપણે ચર્ચા નહીં કરશું. નવ જ્વર રિલેટેડ દેખી. હા, જે બ્લુ પેનથી લખેલું છે એ ચરકનું છે. એમાં ચરક નિદાન પણ આવી ગયું, ચરક ચિકિત્સા પણ આવી ગયું. એટલે મેં જ્વરના અંદર જ્વરનું જે મારું મટીરિયલ છે ને એમાં ચરક નિદાન 1, ચરક ચિકિત્સા 3 અને સુશ્રુત ઉત્તરતંત્ર 39 કે જેના અંદર જ્વરનું વર્ણન છે એનો આખો સમાવેશ કરી લીધો છે. અને મારે ખાલી એક જ નોટ વાંચવાની. જ્યારે જ્વર વાંચવું હોય ને ત્યારે એક જ નોટ વાંચ લે, એટલે ચરકનું સુશ્રુત બંનેનું ભેગું આવી ગયું. વાઘભટનું એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં. કોઈ ઇમ્પોર્ટન્ટ રેફરન્સ હોય તો ખાલી દેખી લેવાના, બરાબર. નાવ દેખીએ માઇથોલોજીકલ ઇમ્પોર્ટન્ટ આપણે દેખીશું. ચરક નિદાન કે ભાઈ જ્વરની ઉત્પત્તિ કઈ રીતના થઈ. ખાલી સાંભળજો. અવાજ પ્રોપર આવે છે તો હું ચાલુ કરું. પ્રોપર અવાજ આવે છે? ઓકે. નાવ જ્વરનું માઇથોલોજીકલ ઇમ્પોર્ટન્ટ. હા ને, તો જ્વરની ઉત્પત્તિ કઈ રીતના થઈ? તો ચરક નિદાને ખાલી રુદ્રકોપ બતાવ્યું છે, બીજું કંઈ નથી કીધું. જ્યારે ચરક ચિકિત્સાના અંદર પહેલાં પરિગ્રહ કીધેલું છે ને એના પછી રુદ્રકોપ પણ કીધેલું છે, બરાબર. ડન. ઓકે. કોઈ મને કહેશે જ્વરના અંદર જ્યારે અન્નકાલ આવે ત્યારે સૌથી પહેલાં આપણે કોનું સેવન કરશો? યસ, જ્વરના અંદર અન્નકાલમાં સૌથી પહેલાં કયા અન્નનું સેવન કરશો? એનીવન? મંડ. વેરી ગુડ. જ્વરની ઉત્પત્તિ એ એક જ મિનિટ. યસ, જ્વરની ઉત્પત્તિ એ દ્વિતીય યુગ દેટ ઇઝ ત્રેતા યુગમાં થયેલી, કે જેમાં શંકર ભગવાન ક્રોધિત થઈ ગયા હતા અને વીરભદ્ર નામના બાળકની કલ્પના કરી હતી. વીરભદ્ર નામના બાળકના અંદર 3 શિર હતા. 3 શિર અને એક શિરમાં કેટલા નેત્ર? 3 નેત્ર. તો 3 શિરમાં 9 નેત્ર. તો 9 નેત્ર અને જંઘાન ઉદરે રસ્વ હતું, બરાબર. જ્વર માટે કઈ સંજ્ઞા વાપરવામાં આવી? દેહ, ઇન્દ્રિય, મનસ્તા આપી. જે ઇન્દ્રિય, દેહન, ઇન્દ્રિય અને મન 3 સ્થાપ પેદા કરે. સર્વ રોગ અગ્ર જો બલી. દરેક રોગના અંદર અગ્ર છે. હા, જ્વર એ રોગોના અંદર પ્રધાન છે. રોગ રાટ છે, પણ પૂછે રોગ રાજ કોણ? તો રોગ રાજે રાજ્યક્ષમાં. અથવા પૂછે સર્વ રોગાણામ કષ્ટતમ. બધા રોગોના અંદર કષ્ટકારી કોણ? તો રાજ્યક્ષમાં. આવા બીજા 3 કોટેશન આવશે. સર્વ રોગાણામ કષ્ટતમ. બીજા 1-2 કોટેશન આવશે, આગળ દેખશું જ્યારે સુશ્રુત કરશું ત્યારે. પ્રથમત્વા શરીરિણામ. આ ચરક નિદાનનું કોટેશન. પ્રથમત્વા શરીરિણામ, કે શરીરના અંદર સૌથી પ્રથમ શું થાય? કયો રોગ થાય? તો જ્વર થાય. તો પૂછે પ્રથમત્વા શરીરિણામ કોના સંદર્ભમાં કીધેલું? તો જ્વરના સંદર્ભમાં કીધેલું, બરાબર. સુશ્રુતે ખાસ 2 વસ્તુ યાદ રાખો. પૂછાય કે રોગાનિકરાટ કોના સંદર્ભમાં કીધેલું? રોગાનિકરાટ આવે તો જ્વર. પણ પૂછ્યું કે રોગ સમૂહરાટ તો વાત. રોગ સમૂહરાટ. કોઈ મને કહેશે વોટ ઇઝ ધી મિનિંગ ઓફ, દેખો એ લખ્યું ને રોગાનિકરાટ. વોટ ઇઝ ધી મિનિંગ ઓફ રોગાનિક? વોટ ઇઝ ધી મિનિંગ ઓફ અનિક? રોગાનિકનો મતલબ શું? કોઈ કહેશે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અનિક? રોગાનિક. યસ, કોઈ કહેશે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અનિક? રોગાનિક રાટ. તો રોગાનિકનો મતલબ શું? અનિક એટલે શું? રોગની શરૂઆત નહીં, રોગનો વિરોધી નહીં, બીજું કોઈ? વેરી ગુડ. રોગનો સમૂહ છે. વેરી ગુડ, રોગનો સમૂહ. અને એ જ સુશ્રુતજીએ એના પર્યાયમાં લખ્યું. દેખો શું લખ્યું? રોગાનિકરાટ. જે રોગાનિકરાટ છે ને જ્વર માટે કીધું, પણ રોગ સમૂહ રાટ એ વાયુ માટે કીધેલું. વાત વ્યાધિના અંદર આવશે, હે ને? સુશ્રુતના અંદર જે વાત વ્યાધિ છે એમાં આવશે. રોગ સમૂહ રાટ પૂછે તો વાયુ, પણ રોગાનિકરાટ પૂછે, રોગોનો સમૂહ પૂછે તો જ્વર. રોગાનિક બંનેનો મતલબ સેમ જ છે, જસ્ટ ખાલી સંજ્ઞા અલગ અલગ આપી છે. રોગાનિકરાટ આવે તો જ્વર, પણ રોગ સમૂહ રાટ તો વાયુ. વાયુનો આખો સમૂહ હોય ને, ભવંડાર આવે તો વાયુનો કેવો સમૂહ હોય? જસ્ટ ખાલી યાદ રાખવા માટે. તો રોગ સમૂહ રાટે વાયુ માટે, રોગાનિકરાટે જ્વર માટે. સર્વ વિકારાણા મામય. બધા વિકારોનો રાજા કોણ છે ભાઈ? સિમ્પલ જ્વર છે. આ તો આપણે દેખીશું. જન્માદો નિધને ચ મહત્તમ. હા, ચરક દેખીશું કે જન્મના આદિમાં અને મૃત્યુમાં મહત્તમ કોણ હોય? કોણ હાજર હોય? તો કભી જ્વર હાજર હોય. સેમ વસ્તુ તમને ચરક નિદાનમાં જોવા મળશે. ચરક નિદાનમાં શું લખેલું હોય? સજ્વર એવ જાયંતે સજ્વર એવ મ્રિયંતે. જ્વરથી જ્યારે બી જાયંતે એટલે જ્યારે બી કોઈ પર્સનનો જન્મ થાય ત્યારે જ્વર હશે, અને જ્યારે કોઈ પર્સનનું મૃત્યુ થાય ત્યારે જ્વર હશે. બીજું શું કીધેલું ચરક નિદાનના અંદર? માહેશ્વર કોપ પ્રભવ. ભાઈ શંકર ભગવાનના ક્રોધથી ઉત્પત્તિ થઈ હતી. દેહ, ઇન્દ્રિય, મનસ્તાપ કર, ખબર છે. પછી શું કીધું? ન અન્ય વ્યાધેયસ તથા દારૂણા.
આનાથી કોઈ દારૂણ કોઈ વ્યાધિ નથી, આનાથી ભયંકર કોઈ વ્યાધિ નથી. આને મહામોહ કીધું. મહામોહ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મહામોહ પૂછે મહામોહ કોને સંજ્ઞા આપવામાં આવી? તો જ્વરને સંજ્ઞા આપવામાં આવી. મોહ પેદા કરે મહામોહ. સર્વ પ્રાણ ભૃતામ ચ જ્વર એવ ચ અંતે. દરેકે દરેક પ્રાણીઓ છે કે એ એમના અંતકાળમાં, એમના મૃત્યુકાળમાં જ્વર હોય એ રીતનું કીધેલું. ખાસ યાદ રાખો, મહામોહ કોના માટે શબ્દ વપરાણો? તો જ્વર માટે શબ્દ વપરાણો. બરાબર. એના પર્યાય છે જ્વરો વિકારો રોગશ્ચ વ્યાધિરાતંક એવ છે. પછી એના આપણે દેખ્યું હતું કે જ્વરમાં કઈ રીતનું થયું હતું કે જે અગ્નિવેશજી છે એમને આત્રેયજીને 18 પ્રશ્નો પૂછ્યા હતા અને આત્રેયજી 18 પ્રશ્નોનો જે આન્સર આપે છે એ રિલેટેડ આખું જ્વર ચિકિત્સા બની છે. સૌથી પહેલો પ્રશ્ન શું હતો કે ભાઈ જ્વરની પ્રકૃતિ શું? તો પ્રકૃતિ એટલે કારણ. તો જ્વરનું કારણ શું? તો કે ભાઈ 2 શારીરિક દોષ અને માનસિક દોષ. આ હતું કારણરૂપ પ્રકૃતિ. બીજું સ્વભાવરૂપ પ્રકૃતિ. સ્વભાવરૂપ પ્રકૃતિ એટલે સ્વાભાવિક છે કે ભાઈ જ્વર આવશે જ. કઈ કન્ડિશનમાં જ્વર આવશે? તો મૃત્યુ. કે ભાઈ મૃત્યુવાળી કન્ડિશનની અંદર જ્વર આવવાનું છે, સ્વાભાવિક છે. દેટ ઇઝ સ્વભાવરૂપ પ્રકૃતિ. શું કહેવા માગે? ક્ષય તમો જ્વર પાપમાં મૃત્યુશ્ચોક્તા યમાત્મક. આ બધું જે છે ક્ષય છે, તમ છે, જ્વર છે, પાપ છે, મૃત્યુ છે, આ બધું યમ સમાન કીધું. આ બધું યમરાજ સમાન કીધું. બરાબર. સેકન્ડ આપણો જે ક્વેશ્ચન હતો એ પ્રવૃત્તિ હતું. જ્વરની પ્રવૃત્તિ એટલે શું? તો પ્રવૃત્તિ એટલે ઉત્પત્તિ. તો જ્વરની ઉત્પત્તિ ખાનાથી હતી? તો કે ભાઈ પરિગ્રહ અને રુદ્રકોપ. ત્રેતાયુગના અંદર દ્વિતીય ખબર જ છે. જ્વરનો પ્રભાવ શું? થર્ડ પ્રશ્ન હતો જ્વરનો પ્રભાવ. તો પ્રભાવ મતલબ લક્ષણ. લક્ષણ કયા? આપણે દેખ્યું હતું સંતાપ, સરુચિ, તૃષ્ણા, અંગમર્દ, હૃદય વ્યથા. જ્વર પ્રભાવો જન્માદો નિધને ચ મહત્તમ. પેશન્ટને સંતાપ થશે, પેશન્ટને ભૂખ લાગે નહીં, તૃષ્ણા, આખી બોડીના અંદર પેઇન થશે, હૃદય વ્યથા. અમુક તમને ઓલમોસ્ટ સિમ્ટમ તમને જ્વરના અંદર મળી જવાના. સંતાપ થવાનો, ભૂખ લાગે નહીં, તૃષ્ણા હશે, આખી બોડીના અંદર પેઇન થશે. ખાસ યાદ રાખો હૃદય વ્યથા. સુશ્રુતે જ્વરના લક્ષણના અંદર 3 ખાસ લક્ષણો યાદ રાખવાના. એસ. સ્વેદ અવરોધ ભાઈ થાય છે. તમે દેખજો જ્વરની કન્ડિશનના અંદર સ્વેટિંગ નહીં થાય. જ્યારે જ્વર જશે ને ત્યારે સ્વેટિંગ થશે, તો સ્વેદ અવરોધ થશે, પેશન્ટને સારો એવો તાવ આવશે અને આખી બોડી પકડાઈ જશે. એસ સ્વેદ અવરોધ, સંતાપ અને સર્વાંગ ગ્રહણ. આ સુશ્રુતિ કીધેલું ઇમ્પોર્ટન્ટ. પૂછે જ્વરનું અધિષ્ઠાન કયું? જ્વરના 2 અધિષ્ઠાન, મન અને શરીર. પૂછે આવા રોગના અધિષ્ઠાની, વેદનાના અધિષ્ઠાન 3, મન, શરીર અને ઇન્દ્રિય. આત્મા છે, આત્મા તો નિર્વિકાર. બરાબર. જ્વરના કારણ કેટલા? તો સ્પેશિયલી જ્વરના પૂછે જ્વરના 8 કારણ છે. 8 કારણ કયા? વાત, પિત્ત, કફ, સંયોગ 3, સન્નિપાત, આગંતુજ. તો ટોટલ 8 કારણો થશે. બરાબર. પણ પૂછ્યા કે જ્વરનું એક લક્ષણ કયું? તો જરસ્ત્વેક એવ સંતાપ એવ લક્ષણ. જ્વરનું એક લક્ષણ કયું? તો કે ભાઈ સંતાપ એ જ્વરનું એક લક્ષણ. એની સંપ્રાપ્તિ આપણે દેખ લીધી હતી. જસ્ટ ખાલી એટલું બધું ડિટેલમાં નહીં કહું. સંપ્રાપ્તિના અંદર શું દેખ્યું હતું કે અલગ અલગ દોષો છે, ચાહે 2 દોષો હોય, 3 દોષો ભેગા હોય, કે પછી પોતે કોઈ એક જ દોષ હોય, વાત હોય, પિત્ત હોય, તો કોઈ એક દોષ હોય. આ દોષો શું કરશે? તો જ્યારે આમાશયમાં આવશે ત્યારે રસ દ્વારા આખી બોડીમાં જશે અને હારે બીજું શું કરશે? તો આ જ દોષો એ અગ્નિના આમાશયમાંથી દૂર લઈ જશે. મતલબ આમાશયમાંથી અગ્નિને આખા શરીરમાં ફેલાઈ દેશે. આમાશયમાંથી અગ્નિ આખા શરીરમાં ફેલશે એટલે આખા શરીરના અંદર સંતાપ થઈ જશે. સેકન્ડ શું થશે? સ્ત્રોતસહ સન્નિરુદ્ધત્વાત. કે જ્વરના અંદર સ્ત્રોત શુદ્ધ થઈ જશે અને જ્વરના અંદર જ્યારે સ્ત્રોત શુદ્ધ થશે ત્યારે સ્વેટિંગ નહીં થાય અને સ્વેટિંગ નહીં થાય એના કારણે પેશન્ટને સારો એવો સંતાપ થશે. સિમ્પલ. સ્ત્રોત શુદ્ધ થઈ ગયા, સ્વેટિંગ થતા નહીં, દોષો નીકળતા નહીં, એના કારણે પેશન્ટને સારો એવો સંતાપ થશે. તો પ્રશ્ન પૂછાય કે તરુણ જ્વરના અંદર સ્વેદન નથી થતું. તેનું કારણ શું? એક તો સ્ત્રોતસ બ્લોક થઈ ગઈ અને અગ્નિ પોતાના સ્થાનોથી હટી ગઈ. આ 2 કારણ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તરુણ જ્વરના અંદર કેમ સ્વેદન નહીં થતું? 2 કારણ. એક તો સ્ત્રોતસ બંધ થઈ ગઈ અને એક અગ્નિ પોતાના સ્થાનથી હટી ગઈ. તો આ એઆર ટાઈપ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. ઇમ્પોર્ટન્ટ. બરાબર. માધવનું કોટેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આખું શ્લોક મૂકી દેશે, પૂછશે કે કોનો રેફરન્સ છે. તમે ઘણું વાંચેલું છે બધું સેકન્ડ યરના અંદર. મિથ્યા આહાર વિહારાભ્યામ દોષા આમાશયાશ્રયા બહિર્નિરસ્ય કોષ્ટાગ્નિ જ્વરદાસુ રસાનુગા. કે ભાઈ મિથ્યા આહાર વિહારના કારણે આમાશયના અંદર વધેલા જે દોષો છે એ શું કરશે? 2 વસ્તુ કરશે. એક તો બહિર્નિરસ્ય કોષ્ટાગ્નિ, જે કોષ્ઠની અગ્નિ છે, જે જઠરાગ્નિ છે, બહિર્નિરસ્ય એટલે બહાર નીકાળી દેશે. બહાર એટલે શરીરની બહાર નહીં, શરીરના અંદર ફેલાઈ દેશે. અને જ્વરદાસુ રસાનુગા, અને જે દોષો છે બીજું શું કરશે? તો રસની હારે આખી બોડીના અંદર ફરશે. સિમ્પલ. આ 2 વસ્તુ કીધેલી છે.
એના પૂર્વરૂપ દેખીએ તો પૂર્વરૂપના અંદર જ્વરના પૂર્વરૂપ જે તમને ચરક નિદાનના અંદર આવશે તો ચરક નિદાન જ્યારે આપણે કરશું ત્યારે વાત કરશું. જસ્ટ ખાલી અમુક વસ્તુ યાદ રાખી લેજો. જે ઇમ્પોર્ટન્ટ એ છે કે મધુરેભ્ય ભક્ષેભ્ય પ્રદ્વેષણ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ્વરવાળો જે પર્સન હશે એના પૂર્વરૂપના સ્ટેજમાં શું જોવા મળશે? એને મધુર દ્રવ્યથી દ્વેષ થશે અને અમ્લ લવણ અને કટુથી એને પ્રિયતા થશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભૂલાય નહીં. મધુરથી એને દ્વેષ થશે અને અમ્લ લવણ અને કટુથી પ્રિયતા થશે. કેમ ભાઈ? તો જ્યારે આપણે વાત કરીએ જ્વરની, તો જ્વરનું મેઇન કારણ શું હોય? આમ. અને આમને તમારે તોડવું છે, આમને તમારે ઓછું કરવું છે, તો કયા રસ આપણે યુઝ કરી શકીએ? અમ્લ લવણ અને કટુ. અમ્લ લવણ અને કટુ. તમે જો પિત્તની ઉષ્ણતા વધારી લેશો, આ બધી અમ્લ લવણ કટુ શું કરશે? શરીરના અંદર ઉષ્ણતા વધારશે અને ઉષ્ણતા શું કરશે? તો કે ભાઈ આમનો નાશ કરશે. તો અમ્લ લવણ કટુ પ્રિય થશે પૂર્વરૂપની સ્ટેજના અંદર અને મધુર દ્રવ્યથી તમને દ્વેષ થશે. કેમ? કારણ કે મધુર દ્રવ્ય તો આમને વધારશે. બરાબર. તો આ બે ખાલી યાદ રાખજો. દીર્ઘ સૂત્રતા આ પણ જ્વરનું પૂર્વરૂપ. આ બધું તમને ચરક નિદાનમાં મળશે. ચરક ચિકિત્સામાં શું પૂર્વરૂપ આપેલા જે આપણે દેખ્યા હતા? આલસ્ય નયનેશ અસ્ત્રે જૃંભણ ગૌરવ ક્લમ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જ્વલન આતપ વાયુ અંબુ ભક્તિ દ્વેષવ નિશ્ચિતો. હા ને, પેશન્ટના અમુક વાર જ્વલન આતપ, પેશન્ટ અમુક વાર અગ્નિથી, તડકાથી, વાયુથી અને પાણીથી, અમુક વાર એને પ્રેમ થશે, અમુક વાર એને દ્વેષ થશે. તો કોનું પૂર્વરૂપ? તો આ જ્વરનું પૂર્વરૂપ એ આપણે દેખ્યું. બરાબર. પેશન્ટના ડાયજેશન થાય નહીં, કંઈ ભાવે નહીં, પેશન્ટનું બળ એકદમ દેખો તમે જ્વરના પેશન્ટના અંદર વીકનેસ સારી એવી જોવા મળશે. પેશન્ટનું વણ, પેશન્ટની પ્રભાવ પણ બદલાઈ જશે. શીલ વૈકૃતમ અલ્પમ ચ, પેશન્ટના સ્વભાવના અંદર પરિવર્તન આવી જશે. જે નોર્મલ સ્વભાવ હશે નહીં, જ્યારે જ્વર હશે ત્યારે એકદમ ઇરિટેટિંગ, ચીડિયાળો સ્વભાવ બની જશે. અવિપાક આસ્ય વૈરસ્ય હાનિશ્ચ બલવર્ણયો. શીલ વૈકૃતમ અલ્પમ ચ જ્વર લક્ષણ અલ્પજ. ખાસ યાદ રાખો, સુશ્રુતે જ્વરના અંદર વિશિષ્ટ પૂર્વરૂપ આપેલા. વિશિષ્ટ પૂર્વરૂપ એટલે દોષોના આધારે એક પૂર્વરૂપ આપેલા. વાતજ જ્વરનું પૂર્વરૂપ કયું? જૃંભા. ખાસ યાદ રાખજો, વાતજમાં જૃંભા. આપણે બગાસા ખાઈએ તો શું નીકળે? વાયુ નીકળે. પિત્ત જ્વરમાં પૂર્વરૂપ કીધું નયન દાહ, આંખમાં બળતરા થશે. અને કફ જ્વરનું પૂર્વરૂપ કીધું ન અન્ન અભિનંદનમ, પેશન્ટને ભૂખ નહીં લાગે. તો ખાસ યાદ રાખો, વિશિષ્ટ પૂર્વરૂપ જે સુશ્રુતે કીધેલા, વાતમાં જૃંભા વધારે થશે, પિત્તમાં નયનદા અને કફમાં ન અન્ન અભિનંદનમ, અન્ન ભાવશે નહીં. બરાબર. એના પછી આપણે દેખીએ જ્વરના પ્રકાર. જો જ્વરના પ્રકાર આપણે દેખ્યા હતા દ્વિવિધ, બે પ્રકાર કયા? તો શારીરિક અને માનસ. હા ને, જ્વરના વિધિ ભેદથી કેટલા પ્રકાર? કોઈ આપણે વિધિ કરવી હોય, કોઈ બી વિધિ કરાવી તો હામાં કરીએ? આપણે જે તે શરીરમાં જ કરીએ. તો પ્રશ્ન પૂછે વિધિ ભેદથી જ્વરના ટાઈપ કયા? તો શારીરિક અને માનસિક. બીજા જ્વરના ટાઈપના અંદર સૌમ્ય આગ્નેય, બહિર્વેગ અને અંતર્વેગ જ્વર, પ્રાકૃત જ્વર અને વૈકૃત જ્વર, સાધ્ય જ્વર અને અસાધ્ય જ્વર. જ્વરના 5 પ્રકાર છે. દોષ, કાલ, બલ અને અબલના આધારે. દેટ ઇઝ વિષમ જ્વર, સંતત, સતત, અન્ય દોષ, તૃતીયક અને ચતુર્થક. આશ્રય ભેદથી જ્વરના 7 ટાઈપ. દેટ ઇઝ ધાતુગત જ્વર. અને કારણ ભેદથી જ્વરના 8 ટાઈપ. વાત, પિત્ત, કફ, સંસર્ગ, સન્નિપાત અને આગંતુક, જેનો આપણે ડિટેલમાં દેખશું. વોટ ઇઝ શારીરિક અને માનસિક જ્વર? ભાઈ સૌથી પહેલાં શરીરમાં થાય તો શારીરિક જ્વર. અને માનસિક જ્વરના લક્ષણ કયા? વૈચિત્ય, અરતિ, ગ્લાનિ. વાઘ યાદ રાખલો. વાઘ આવે તો તમારી મનસ્થિતિ બદલાઈ જાય, એમ યાદ રાખો. તો વૈચિત્ય, અરતિ, ગ્લાનિ. વૈચિત્ય, અરતિ, ગ્લાનિ, મનસંતાપ લક્ષણ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સૌમ્ય અને આગ્નેય જ્વર? સૌમ્ય જ્વર એટલે શું? કે પેશન્ટના સૌમ્યની ઈચ્છા થશે અને પેશન્ટના શીતળતા તરફ અટ્રેક્ટ થશે. તો કયો જ્વર હોઈ શકે? વાત પિત્ત જ્વર હોઈ શકે. અને આગ્નેય જ્વર એટલે પેશન્ટને ઉષ્ણ વસ્તુ ગમશે. પેશન્ટને ઉષ્ણ વસ્તુ ક્યારે ગમે? કે જ્યારે એને ઠંડી લાગતી હોય. તો કયા દોષો હોય? વાત કફત દોષો હોય. સિમ્પલ વસ્તુઓ. તો આગ્નેયના અંદર વાત કફત દોષો હોય, એના કારણે તો એને ઉષ્ણની ઈચ્છા થશે. અને આ બધાના અંદર વાયુ તો કોમન. વાત પિત્ત અને વાત કફમાં કોમન શું? વાયુ. કેમ? કારણ કે યોગવાહી પરમ વાયુ. વાયુ કેવો છે? યોગવાહી છે. પછી શું છે? તો પછી લખ્યું અંતર્વેગ અને બહિર્વેગ જ્વર. તો અંતર્વેગ જ્વરમાં આપણે શું યાદ રાખી દીધું? અંતર્વેગ જ્વરના અંદર અંદરનો તાવ છે, બહારે તમને એટલી બધી તાપ નહીં જોવા મળે. બહિર્વેગ જ્વરના અંદર તમને બારે સારો એવો તાપ જોવા મળશે. અંતર્વેગ જ્વરના અંદર બારે તાપ નહીં જોવા મળે, પણ અંદરના લક્ષણો વધારે હશે. પેશન્ટ અંદરથી ઘણો દાંત હશે. અંતરદાહ, અધિક તૃષ્ણા. ખાસ યાદ રાખો, પ્રલાપ, શ્વસનમ ભ્રમ. યસ, પ્રલાપ, શ્વસનમ ભ્રમ બીજા કયા જ્વરનું લક્ષણ? પ્રલાપ, શ્વસનમ ભ્રમ બીજા કયા જ્વરનું લક્ષણ? એનીવન? યસ, પચ્યમાન જ્વર. વેરી ગુડ. પછી દેખો લખ્યું અંતર્વેગ જ્વરમાં મેં તમને કીધું ને કે પેશન્ટના
ડેન્ગ્યુ ફીવર જેવું અંતર્વેગ જ્વર, અંદરથી તાવ હશે, પેશન્ટના હાડકાં તૂટશે. સંધિ અસ્થિ શૂલ અસ્વેદો, પેશન્ટનું સંધિ અસ્થિના અંદર શૂલ થશે, સ્વેટિંગ થાય નહીં. દોષ વર્ચો વિનિગ્રહ, પેશન્ટનું જે દોષ છે, પેશન્ટનું જે મળ છે, પેશન્ટનું જે સ્વેટ છે એ બધું રોકાઈ જશે, નહીં બારે નહીં આવે. કારણ એટલા માટે તો અંતર્વેગી જ્વર કીધો. જ્વર અંદરના અંદર છે, બારે કોઈ દોષો નીકળતા જ નથી. તમે જો આગળ ભણાવશો દોષાણામ અપ્રવર્તનમ, તો જે દોષાણામ જે અપ્રવર્તનમ છે તમને આમ જ જ્વરમાં મળશે. આમ જ જ્વરમાં બી એવું થાય ને કે દોષો બહાર નથી નીકળી શકતા, પ્રવર્તમાન નહીં થઈ શકતા. જ્યારે બહિર્વેગ જ્વરમાં શું કીધું? સંતાપો અભ્યધિકો બાહ્ય, જે સંતાપ છે એ ખાલી બાહ્ય બાજુ વધારે હશે, બરાબર. બાકી જે અંતર્વેગના જે લક્ષણો છે ઘણા ઓછા હશે, બરાબર. પ્રાકૃત જ્વર અને વૈકૃત જ્વરની વાત કરી તો પ્રાકૃત જ્વરમાં શું કીધું હતું કે ભાઈ વસંત ઋતુના અંદર થનારો કફ જ્વર, શરદ ઋતુના અંદર થનારો પિત્ત જ્વર એ પ્રાકૃત, બરાબર. પણ વર્ષા ઋતુના અંદર થનારો વાત જ્વર પણ પ્રાકૃત ખરો, પણ કેવો? કૃચ્છ સાધ્ય. ખબર પડી ગઈ? સિમ્પલ વસ્તુઓ તમને ખબર કે ભાઈ વસંત ઋતુ, તો વસંત ઋતુના અંદર કફ વધવાનો જ છે, ઓબ્વિયસ. તો વસંત ઋતુના અંદર થનારો કફ જ્વર અને શરદ ઋતુના અંદર થનારો પિત્ત જ્વર કેવો છે? પ્રાકૃત તો છે જ, ઓબ્વિયસલી પ્રાકૃત છે. ઋતુના અંદર જે દોષો વધે અને જે જ્વર થાય એ પ્રાકૃત. વસંતમાં કફ જ્વર, શરદમાં પિત્ત જ્વર, પ્રાકૃત. પણ કેવું? આ સુખ સાધ્ય. પણ વર્ષા ઋતુના અંદર થનારો વાત જ્વર પ્રાકૃત ખરો, પ્રાકૃત તો ખરો. કેમ? કારણ કે ભાઈ જે ઋતુ છે એ પ્રમાણે દોષ વધેલો છે ને એ પ્રમાણે જ્વર છે, પ્રાકૃત જ્વર. પણ કેવો? સુખ સાધ્ય નહીં, કૃચ્છ સાધ્ય. કેમ કૃચ્છ સાધ્ય? યસ એનીવન? કેમ કૃચ્છ સાધ્ય? કોઈ કહેશે? એનીવન? વર્ષા, યસ પ્રથમ ચિકિત્સા લંઘન છે. હા, યસ, વેરી ગુડ. કારણ કે જ્વરની પ્રથમ ચિકિત્સા લંઘન છે. વાત જ્વરના અંદર તો આપણે લંઘન નહીં કરાવી શકતા, અને વાત જ્વરમાં આપણે લંઘન નહીં કરાવી શકીએ તો કન્ડિશન કેવી બનવાની? વર્ષ બનવાની. તો એટલા માટે કૃચ્છ સાધ્ય કીધું, બરાબર. તો આ રીતનું હતું પ્રાકૃત અને વૈકૃત. સાધ્ય અને અસાધ્ય જ્વર નથી એટલું બધું ઇમ્પોર્ટન્ટ. સાધ્ય જ્વર તો ભાઈ પેશન્ટ બળવાન છે, દોષો અલગ છે, તો જ્વર સાધ્ય છે. અસાધ્ય જ્વર ક્યારે કહીશું? કે ભાઈ પેશન્ટની ઇન્દ્રિયોનો નાશ થઈ ગયો છે અને પેશન્ટનું જે હેર લાઇન છે તો એમાં સીમંત દેખવા મળી ગયા છે, માંગ દેખવા મળી ગઈ છે, હે ને. વાળ એકદમ લાઇનમાં નીકળે છે, ગજની સ્ટાઇલ કેવી આવે એ રીતના વાળ નીકળે છે. દેટ ઇઝ કેશ સીમંત કૃત જ્વર અને શીઘ્ર ઇન્દ્રિય નાશનમ. આ બંને લક્ષણો મળશે તો પેશન્ટનો જ્વર અસાધ્ય થઈ જશે, બરાબર. એના પછી આપણે અલગ અલગ જે જ્વરના લક્ષણો છે આ ચરક નિદાનના અંદર જવા દઈશું. આગંતુક જ્વર દેખ્યા હતા, તો આગંતુક જ્વરના 4 ટાઈપ છે. કયા? તો કે ભાઈ અભિઘાત, અભિસંગ, અભિચાર અને અભિશાપ, બરાબર. મેં તમને કીધું હતું અભિઘાત, તો અભિઘાતના અંદર કયા દોષો હોય ભાઈ? અભિઘાતના અંદર કયા દોષો હોય? તો કે ભાઈ વાત રક્ત. અભિસંગના અંદર સંગ સાથે મળીને શું કરવાનું? પીવી કરવાનું. સાથે મળીને શું કરવાનું? પીવી કરવાનું. તો અભિસંગના અંદર વાત પિત્ત દોષ. અભિચાર અને અભિશાપ બંનેના અંદર ત્રિદોષ. કોઈ મને કહેશે ભૂત અભિસંગમાં કયા દોષો હોય? યસ એનીવન? ભૂત અભિસંગમાં કયા દોષો હોય? યસ, ત્રિદોષ હોય. વેરી ગુડ. જ્યારે આપણે વાત કરીએ અભિઘાત જ્વરની, તો અભિઘાત જ્વરમાં શું થશે? તો કોઈ બી એક્સટર્નલ ફેક્ટર, ચાહે પથ્થર છે, શસ્ત્ર છે, કઈ બી વસ્તુ છે, તો એના અભિઘાતના કારણે થશે શું? તો સૌથી પહેલાં વાયુ પ્રદૂષિત થશે. અને વાયુ શું કરશે? રક્તને દૂષિત કરશે. અને વાયુ અને રક્ત, ખાસ યાદ રાખો, વાત અને રક્ત બે વસ્તુ દૂષિત થશે તો એ શું કરશે? સવ્યથા શોફ વૈવણ્ય, પેશન્ટનો પેઇન થશે, પેશન્ટનો સ્વેલિંગ થશે, પેશન્ટનો ડિસ્કલરેશન થશે. વેરી સિમ્પલ. વાત કરીએ આપણે અભિસંગ જ્વરની. અભિસંગ સાથે સાથે શું કરવાનું? પીવી કરવાનું. તો અભિસંગ જ્વરના અંદર કયા કોષ હતા? કામ, શોક, ભય, ક્રોધ. અને 5મું કોષ શું હતું? ભૂત અભિસંગ. અને એના પછી બી અલગ કોષ કીધું હતું, વિષવાળી વસ્તુનું સ્પર્શ થવો. આ 6 વસ્તુથી અભિસંગ જ્વર થાય. સિમ્પલ વસ્તુઓ, આ 6 વસ્તુથી અભિસંગ જ્વર થાય. જે કામ જ્વર છે, જે કામ અભિસંગના અંદર જે આપણે 6 વસ્તુ હતી એના આપણે ડિટેલમાં દેખશું. તો કે ભાઈ કામ જ્વરનું લક્ષણ શું? જ્યારે આપણે મૈથુનની કામ ના થાય ત્યારે શું થાય? આપણે શ્વાસોશ્વાસ વધી જશે. તો ધ્યાન, નિશ્વાસ, બહુલમ એ લક્ષણ મળશે તમને. શોક જ્વરનું લક્ષણ શું? ભાઈ આપણે જ્યારે બી શોકમાં હોઈએ ત્યારે શું થાય? જ્યારે આપણે ડિપ્રેશનમાં હોય ત્યારે શું થાય? તો આપણે આંસુ આવે. તો બાષ્પ બહુલ. ભયમાં ત્રાસ થઈ જાય, ત્રાસ પ્રાય. ક્રોધમાં બહુ સંરમ એટલે તમારું મોઢું છે, કાન છે, નાક છે, એકદમ રેડ થઈ જાય. આપણે જ્યારે ગુસ્સે થઈએ ત્યારે કેમ આખું શરીર રેડ થઈ જાય? દેટ ઇઝ બહુ સંરંભ. ભૂત
એનું લક્ષણ શું? અમાનુષ. કોઈના અંદર ભૂત જ્વર થઈ ગયો તો એ મનુષ્ય એવા કામ કરશે કે જે મનુષ્ય પણ ના કરી શકે. એ મનુષ્ય એવા કામ કરશે કે જે એકચ્યુઅલી નોર્મલ મનુષ્ય ના કરી શકે. દેટ ઇઝ અમાનુષ. અને વિષજન્ય, ભાઈ કોઈ વિષ પી લે તો શું થશે? એ પેશન્ટ અનકોન્શિયસ થઈ જશે. એમ યાદ રાખો. તો મદ મોહ મૂર્છા ગ્લાની, મૂર્છા મોહ મદ ગ્લાની, એ રીતે યાદ રાખલો. બરાબર. તો આ બધા અભિસંગ જ્વરના લક્ષણો હતા. વાત કરીએ આપણે અભિચાર અને અભિશાપ, જે બંને ત્રિદોષ છે. અભિચાર એટલે કોઈ એવા મારણ, મોહન, એ બધા મંત્રોનો યુઝ કરે ને અભિશાપમાં શાપ આપે. તો બંને કન્ડિશને સન્નિપાત જ વાળી કન્ડિશન અને સુદુષ આપણે વાત કરી હતી. કઈ કન્ડિશન? સુદુષ, અભિચાર, અભિશાપ, સંતત જ્વર અને ત્રિદોષ પાંડુ, જેની આપણે ચર્ચા કરી હતી. બરાબર. આ બધાની ચિકિત્સા શું? અભિચાર અને અભિશાપની ચિકિત્સા શું? તો આ બધામાં જે કયો મંત્ર યુઝ કર્યો, શું શ્રાપ આપ્યો છે, એ બધાને સાંભળીને અનુમાન કરીને પછી એની આપણે ચિકિત્સા વિચારી શકીએ. એ રીતનું કીધેલું. ચિકિત્સાની વાત કરીએ, આગંતુક જ્વરની ચિકિત્સાની વાત કરીએ તો ચિકિત્સામાં દેખો શું કીધું? અભિચાર, અભિશાપ, જે બંને ત્રિદોષ જ હતા, અને અભિસંગ, આમની ચિકિત્સા શું કીધી? દૈવ્યપાશ્રય. શું કહી દીધું? દૈવ્યપાશ્રય. સ્પેશિયલી કયો અભિસંગ? ભૂત અભિસંગ. સ્પેશિયલી આ ભૂત અભિસંગ, જેની ચિકિત્સા શું કહી દીધી? દૈવ્યપાશ્રય. વાત કરીએ તો અભિઘાત કોનો થયો હતો? તો કે ભાઈ શર્માજીનો અભિઘાત થયો હતો. તો એસ એટલે સર્પીપાન, આર એટલે રક્તમોક્ષણ, એમ એટલે મદ્યપાન અને માંસ રસોદન, અને એ એટલે અભ્યંગ કરવાનું. કોનાથી અભ્યંગ કરવાનું? સર્પીથી અભ્યંગ કરવાનું. સિમ્પલ. ના આપણે દેખીશું કામ શોક ભય. બરાબર. તો જે કામ શોક ભય છે એમાં કયો દોષ? વાત દોષ. અને ક્રોધજ જે અભિસંગ જ્વર છે એમાં કયો દોષ છે? પિત્ત દોષ. તો આમાં ચિકિત્સા કઈ ચિકિત્સા કરશો? પિત્તજ્ઞ ચિકિત્સા કરશો. આમાં કઈ ચિકિત્સા કરશો? વાયુ પ્રશમન ચિકિત્સા કરશો. ભાઈ કોઈ પર્સન કામ વધી ગયો, શોક વધી ગયો, ભયમાં છે તો શું કરશો? આપણે એને આશ્વાસન આપશો અને હર્ષ પેદા કરશો. જ્યારે ક્રોધી વ્યક્તિને આપણે શું કરશો? સારા સારા વાક્યો બોલશો તો એનો ક્રોધ શાંતિ જશે ને મનોજ્ઞ ચિકિત્સા કરશો. મેન આપણે આ પિત્તજ્ઞ ખાલી વાળું યાદ રાખવાનું, એ આશ્વાસન યાદ રાખવાનું, એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં એનું. એના પછી દેખીએ આગળ શું કહેવા માંગે છે. યસ, એના પછી આપણે વિષમ જ્વર, આગંતુક જ્વર પતી ગયું. એના પછી વિષમ જ્વર. તો દોષ, કાલ, બલ અને બલના આધારે વિષમ જ્વરના 5 ટાઈપી. ખાસ યાદ રાખો, વિષમ જ્વર ઓલમોસ્ટ એ સન્નિપાત જ હોય. ખાસ યાદ રાખો, વિષમ જ્વર એ 2 વસ્તુઓ. વિષમ જ્વર એ પ્રાયઃ આગંતુક અનુબંધવાળું હોય. વિષમ જ્વરના અંદર ઓલમોસ્ટ આગંતુક અનુબંધ હશે. અને જ્યારે બી વિષમ જ્વર થશે તો એમાં ત્રિદોષવાળી કન્ડિશન હશે. દેખીએ એના અંદર શું કહેવા માંગે? સંતત જ્વર પહેલું. સંતત જ્વરમાં શું યાદ રાખવાનું? કન્ટિન્યુ ફીવર છે. બરાબર. કન્ટિન્યુ ફીવર છે. રસ ધાતુ અહીંયા ઇન્વોલ્વ થશે. બરાબર. ખાસ નિષ્પ્રત્યનિક કીધું સંતત જ્વરનો. ભાઈ સંતો એ ને સંતો, તો સંતોનો કોઈ વિરોધી ના હોય. નિષ્પ્રત્યનિક સંતોનું કોઈ વિરોધી ના હોય, નિષ્પ્રત્યનિક હોય. સુદુષ હોય આપણે સંત જ્વરના અંદર દેખીતું. સંત જ્વરના 12 આશ્રય હતા, જેમાં સ્વેદ નથી, એ આપણે દેખીતું. સેકન્ડ દેખીતું સતત જ્વર. સતત જ્વર એટલે દિવસમાં 2 વાર થશે. દિવસમાં 2 વાર થશે. સંતત જ્વર ખાલી નિષ્પ્રત્યનિક, બાકી બધા જ્વરે સપ્રત્યનિક. સતત જ્વરમાં રક્ત ધાતુ ઇન્વોલ્વ હશે અને 24 કલાકમાં 2 વાર થશે. જે અન્ય દુષ્ક જે જ્વર છે, અન્ય દુષ્ક જ્વર છે એ દિવસમાં 1 જ વાર થશે. દિવસમાં 1 જ વાર થશે. સિમ્પલ વસ્તુઓ, દિવસમાં 1 વાર થશે. અને ખાસ કઈ ધાતુ ઇન્વોલ્વ હશે? રુદ્ધવા મેદો વાહાશિરા. તો એ મેદ ધાતુ ઇન્વોલ્વ હશે. માંસનું નથી એ લક્ષણ આવ્યું. બરાબર. તૃતીયકમાં દેખો, તૃતીયકમાં શું કહેવા માંગે? 3 દિવસે જ્વર આવશે અને ચતુર્થકમાં 4 દિવસે આવશે. તૃતીયકના અંદર કઈ ધાતુ? અસ્થિ ધાતુ. ચતુર્થકમાં કઈ? મજ્જા ધાતુ. કોઈ મને કહેશે ચતુર્થક વિપર્યયમાં કઈ ધાતુ? યસ, ચતુર્થક વિપર્યયમાં કઈ ધાતુ? અસ્થિ મજ્જા. કોઈ મને કહેશે અન્ય દુષ્ક વિપર્યયનું વર્ણન કયા આચાર્ય કર્યું? અન્ય દુષ્ક વિપર્યયનું વર્ણન કયા આચાર્ય કર્યું? સુશ્રુત આચાર્ય. ખાસ યાદ રાખજો, સુશ્રુતે અન્ય દુષ્ક, તૃતીયક અને ચતુર્થક વિપર્યયનું વર્ણન કર્યું. ખાસ યાદ રાખજો. બરાબર. એક આ કન્ડિશન સમજી લો, કદાચ એક્ઝામમાં પૂછે તો કામ આવે. તૃતીયક માટે શું કોટેશન લખેલું? આવું કોટેશન પૂછાય ને તમે થોડા ગૂંચવાઈ જાઓ. તમને ખબર હોય તૃતીયક જ્વર 3જા દિવસે આવે, ચતુર્થક જ્વર એટલે 4થા દિવસે આવે, આટલું તમને ખબર આવે. પણ અમુક વાર કોટેશન મૂકી દે કે ભાઈ દિનમ હિત્વા કયા વિષમ જ્વર માટે કીધેલું હોય. સમજો શું કહેવા માગે, આ કન્ડિશન શું કહેવા માગે તમે સમજો. આ તમને ટીકા મળશે. તૃતીયક જ્વર એટલે કઈ રીતના થાય? સમજી લો કે ભાઈ આજે ફીવર આવ્યો. સમજી લો કે આજે ફીવર આવ્યો. બરાબર. તો આજે ફીવર આવે ને એને આપણે 1 દિવસ તરીકે ગણી લેવાનું. બરાબર. પછી કાલે ના આવ્યો, દેટ ઇઝ બીજો દિવસ, અને ફરી 3જા દિવસે આવશે. ખબર પડી? આજે ફીવર આવ્યો તો પહેલો દિવસ આપણે ગણી લેવાનો. પછી બીજો દિવસ જે આપણે નહીં આવે, બીજો દિવસ, અને પછી 3જો દિવસ. આજે 3જો દિવસ છે ને એને આપણે ફરી આ દિવસે જ્વર આવશે એમ વિચાર લેવાનું.
અને આ દિવસને આપણે ફરીથી પહેલા દિવસ તરીકે ગણી લેવાનું. આ પહેલો દિવસ, બીજા દિવસે તાવ નહીં આવે ને, આ ત્રીજો દિવસ, આ ત્રીજા દિવસનો ફરી આપણે પહેલા દિવસ તરીકે ગણી લેવાનું. આ પહેલો દિવસ, બીજા દિવસે તાવ નહીં આવે ને, ત્રીજા દિવસે તાવ આવશે. આ રીતનું ટીકાના અંદર કીધેલું. તો દેખો શું કીધું, દિનમ હિત્વા તૃતીયક, કે જે જ્વરના અંદર વચ્ચે ખાલી એક જ દિવસનો ગેપ આવે. દિનમ હિત્વા, એક દિવસ છોડીને તાવ આવે, એક જ દિવસ છે ને, આ દિવસે તાવ હતો, આ દિવસ છૂટી ગયો, આ દિવસે તાવ હતો, આ દિવસ છૂટી ગયો, આ દિવસે તાવ હતો, આ દિવસ છૂટી ગયો. તો આ કન્ડિશનને આપણે કહીશું તૃતીયક જ્વર. એક્ઝામમાં પૂછે દિનમ હિત્વા તૃતીયક, અને આપણે સાવ પૂછવાઈ જઈએ. આપણા મનમાં એવું થાય કે દિનમ હિત્વા તૃતીયક એટલે દિવસમાં એકવાર તાવ આવે અને આપણે સીધું અન્ય દુષ્કટી કરીને આવી જઈએ. ખાસ યાદ રાખો, કોટેશન પૂછે ને તો લોકો પછી ગોટા વળી જશે. એટલા માટે ખાસ યાદ રાખજો, દિનમ હિત્વા તૃતીયક, કે ભાઈ એક દિવસ છોડીને આવે તો તૃતીયક. ચલો ચતુર્થક આપણે કઈ રીતના વિચારીએ? દેખો આ રીતના વિચારશું. સમજી લો કે ભાઈ આજે તાવ આવ્યો, પહેલો દિવસ ગણ લઈએ, બીજો દિવસ, ત્રીજો દિવસ ને ચોથો દિવસ, ચોથા દિવસે તાવ આવ્યો. ફરી ચોથા દિવસને પહેલા દિવસ તરીકે ગણીએ. પહેલો દિવસ પહેલા દિવસે તાવ આવ્યો, બીજા દિવસ ત્રીજો દિવસ અને ફરી ચોથા દિવસે તાવ આવ્યો. ખબર પડી? સિમ્પલ. તો દેખો શું કીધું, વચમાં પહેલા દિવસે તાવ આવ્યો, બીજો, ત્રીજો અને ચોથા દિવસે તાવ આવ્યો. ફરી અને પહેલા દિવસ તરીકે ગણો, પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ અને ફરી ચોથા દિવસે તાવ આવ્યો. તો વચમાં કેટલા દિવસ તાવ નથી આવતો? તો કે ભાઈ 2 દિવસ. દેખો એટલા માટે કીધું ને, દિનમ દ્વયમ યો વિશ્રમ્ય. દિનમ દ્વયમ યો વિશ્રવ્ય મતલબ દ્વય એટલે 2. 2 દિવસ એ વિશ્રામ લે. જે જ્વર છે ને 2 દિવસ વિશ્રામ લે. 2 દિવસ વિશ્રામ એટલે 2 દિવસ તાવ નહીં આવતો. એ રીતનું કીધેલું. તો ખાસ આ બધી વસ્તુ જે મેં એક્સપ્લેન કર્યું ને ટીકાના અંદર એક્સપ્લેન કરેલી એમ. પણ શ્લોકના અંદર તમારે આવું પૂછી શકે કોમ્પિટિટિવ એક્ઝામના અંદર તમને ગૂંચવવા માટે કે ભાઈ દિનમ હિત્વા તૃતીયક કોના સંદર્ભમાં કીધેલું? દિનમ દ્વયમ યો વિશ્રમ્ય કોના સંદર્ભમાં કીધેલું? કયા જ્વરના સંદર્ભમાં કીધેલું? તો આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. બરાબર. તૃતીયક જ્વર અને ચતુર્થક જ્વર. તૃતીયક જ્વર 3 ટાઈપ. ચતુર્થક છે તો એનાથી અડધા લઈ યાદ રાખો, 2 ટાઈપ છે. તૃતીયકના 3 ટાઈપ કયા? વાત પિત્ત, વાત કફ ને પિત્ત કફ. સૌથી ઉપર શું આવે? શિર. એના પછી શું આવે? પૃષ્ઠ આવે. અને સૌથી નીચે શું આવે? સેક્રમવાળો પાર્ટ. ત્રિક. એમ યાદ રાખો. બાકી આ ક્રમ તો એની હાવ આ રીતના જ યાદ રાખવાનો. તમે કોઈ બી સંહિતા ભણો અને કોઈ બી રીતના આવા લક્ષણો હોય તો સૌથી પહેલાં વાત પિત્ત રાખવાનો, પછી વાત કફ ને પછી પિત્ત કફ. આવું નક્કી જ કરીને રાખવાનું કે પહેલાં વાત પિત્ત જ હું યાદ રાખે, પછી વાત કફ અને પછી પિત્ત કફ. આ લાઈનમાં જ યાદ રાખે. ચતુર્થક જ્વરના 2 ટાઈપ, વાત અને કફ જ, શિર અને જંગા. વાત જ જે ચતુર્થક જ્વર છે શિરમાં થશે, કફ જ ચતુર્થક જ્વર એ જંગા આપશે. બરાબર. તો વાત અને કફ, વાત છે શિરમાં થશે, કફ એ જંગામાં થશે. ચતુર્થક વિપર્યનું વર્ણન, જનું વર્ણન ચરકે કરેલું. ખાસ એમાં દ્વિધાતુસ્થ કરોતી, અસ્થિ અને મજ્જા 2 ધાતુ ઇન્વોલ્વ થશે અને 3 દોષો ઇન્વોલ્વ થશે. એ રીતનું કીધેલું. બરાબર. ખાસ યાદ રાખો, 5 ટાઈપના વિષમ જ્વર. બરાબર. ચરકે તમને ખબર પડી ગઈ. રસ, રક્ત, માંસ નથી, મેદ, અસ્થિ અને મજ્જા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાસ યાદ રાખજો, સુશ્રુત મહારાજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સુશ્રુત અને ઇવન કાશ્યપે સંતત જ્વરને નથી માન્યું. ખાસ યાદ રાખો, સુશ્રુત, ખાસ યાદ રાખજો, સુશ્રુત અને કાશ્યપે સંતત જ્વરનું વર્ણન નથી કર્યું. કાશ્યપ અને સુશ્રુતે સંતત જ્વરનું વર્ણન નથી કર્યું. એમાં એમને કઈ રીતના કર્યું? ખાલી સીધું સતતથી માન્યું. સતત, અન્ય દુષ્ક, તૃતીયક અને ચતુર્થક. એમને સંતત જ્વરને નથી માન્યું. એમને સંતત જ્વરને નથી માન્યું. સતત માન્યું, અન્ય દુષ્ક માન્યું, તૃતીયક અને ચતુર્થક માન્યું. એમાં એમને કઈ ધાતુ આપી? તો સતત જ્વરના અંદર કઈ? રસ અને રક્ત ભેગી કહી દીધી. આ યાદ રાખજો. સુશ્રુતે સતતના અંદર રસ અને રક્ત ભેગી કહી દીધી. અન્ય દુષ્કમાં માંસ કીધું, તૃતીયકમાં મેદ અને ચતુર્થકમાં અસ્થિ અને મજ્જા ભેગી કહી દીધી. સુશ્રુતનું આ અલગ છે. ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વાઘભટજીએ શું કર્યું? વાઘભટજીએ 5 માન્યું, રસ, રક્ત, માંસ, મેદ અને છેલ્લે જે વધ્યા. હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વાઘભટે ચતુર્થક જ્વરના અંદર મેદ, અસ્થિ અને મજ્જા એવું કીધું કે આ 3 આના અંદર ઇન્વોલ્વ થશે. ખાસ યાદ રાખજો, ભૂલાય નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચરકનું, સુશ્રુતનું ને વાઘભટનું. ચરકનું તો તમને ખબર પડી ગઈ. રસ, રક્ત, માંસ છે નહીં, મેદ, અસ્થિ અને મજ્જા. પણ વાઘભટે શું કીધું? વાઘભટે ફરી રસ, રક્ત પણ એમને માંસ બી કીધું. માંસ, મેદ, વધ્યું શું? અસ્થિ મજ્જા. પણ એની હારે મેદ પણ લઈ લીધું. મેદ, અસ્થિ, મજ્જા. સુશ્રુતે સંતત માન્યું નહીં, તો સતતના અંદર જ એમને રસ અને રક્ત ભેગું લઈ લીધું. પછી માંસ, મેદ અને છેલ્લે જે વધ્યું એ અસ્થિ મજ્જા. એ રીતને યાદ રાખજો. બરાબર. તો ખાસ યાદ રાખજો. પછી આના અંદર આપણે કોટેશન દેખ્યું કે ભાઈ અધિશેતે યથા ભૂમિ બીજ કાલે ચ રોહિતી, અધિશેતે તથા ધાતુ દોષ કાલે ચ કુપ્યતી. પ્રોપર જ્યારે કાળ આવે ત્યારે જ જ્વરની ઉત્પત્તિ થાય. જેમ પ્રોપર બીજ આપણે રોપીએ પણ પ્રોપર કાળ આવે ત્યારે જે બીજ અંકુરિત થાય. તો પૂછી શકાય કે આ કોટેશન કોના સંદર્ભમાં આમ. બરાબર. એના પછી દેખીએ આપણે વિષમજ્વરની ચિકિત્સા. ખાસ યાદ રાખો, વિષમજ્વરની ચિકિત્સામાં શું કરશો? કર્મ. જે વિષમજ્વરમાં જે તૃતીયક અને ચતુર્થક જે જ્વર છે એમાં આપણે સાધારણ ચિકિત્સા કરશો. અને ખાસ યાદ રાખો, મેં તમને કીધું વિષમજ્વરના અંદર પ્રાય
આગંતુનો અનુબંધ હોય. વિષમજ્વરની ચિકિત્સા શું? મેં તમને કીધું હતું. તો કપ કોને આપ્યો? નિક્કી ગુડને આપ્યો. કપ કોને આપ્યો? નિક્કી ગુડને આપ્યો. કલિંગકાદી, પટોલાદી, નિંબાદી, કિરાતિકતાદી અને ગુરુચ્યાદી. તો કપ કોને આપ્યો? નિક્કી ગુડને આપ્યો. બરાબર. ખાસ આપણે અલગ દેખીતું સુરાસમંડા પાનાર્થી ભક્ષ્યાર્થ ચરણાયુધા. બરાબર. ષટપલ સર્પીનો આપણે રેફરન્સ એ ટાઈમે દેખ્યો હતો. બરાબર. ખાસ ક્ષીર ષટપલ ગૃતનું મેં એ ટાઈમે કીધું હતું કે ક્ષીર ષટપલ ગૃતનો અધિકાર શું હોય? તો ગુલમાં એના તિક્ત ષટપલ ગૃત આવશે જે કૃષ્ણાંદર આવશે. અભયાનો પ્રયોગ કીધો વિષમજ્વરના અંદર, ત્રિફલાનો પ્રયોગ કીધો, ગુડુચીનો પ્રયોગ કીધો. બરાબર. ખાસ બેની વાત કરી આસ્થાપન અને યાપન બસ્તીનું વર્ણન પણ વિષમજ્વરના અંદર, પણ પુનરાવર્તક જ્વરના અંદર યાપન બસ્તી આપેલી છે. બરાબર. એના પછી પંચગવ્યનો પ્રયોગ પણ વિષમજ્વરના અંદર. વિષમજ્વરના અંદર વમનમાં શું કીધું? મહથી ઉત્તમ માત્રામાં સર્પીપાન કરી દેવાનું, પછી પેશીને વમન કરાવવાનું. નસ્યમાં શું કીધું? નસ્ય માટે તો વાઘની વસા અથવા તો સિંહની વસા. વાઘની વસા વાઘ હિંગ એમ યાદ રાખો, અને સિંહની યાદ રાખો સર્પી. તો વાઘ હિંગ સૈંધવ તો બંનેમાં કોમન. વાઘની હારે હિંગ અને સિંહની હારે સર્પી. એનાથી પેશીને નસ્ય આપવાનું. અંજન યાદ રાખવાની જરૂર નહીં. ધૂપમાં ખાસ યાદ રાખો પલંગ કશાદી ધૂપ. પલંગ કશાદી ધૂપ બધા ઇન્ગ્રેડિયન્ટ યાદ હોવા જોઈએ. ખાસ યાદ રાખો આ પલંગ કશાદી ધૂપ અને પલંગ કશાદી ધૂપ. પલંગ કશાદી ધૂપના ચક્રપાણી એક નામ આપ્યું અષ્ટાંગ ધૂપ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછે. પલંગ કશાદી ધૂપના ચક્રપાણી કયું નામ આપેલું? તો અષ્ટાંગ ધૂપ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર. આના અંદર 8 ઇન્ગ્રેડિયન્ટ હશે દેખ લો. પલંગ કશા, નિંબપત્ર, વચા, કુષ્ઠ, હરિતકી, સરસપાસ, યવા સર્પી, ધૂપનમ નાશનમ. 8 ઇન્ગ્રેડિયન્ટ માટે અષ્ટાંગ ધૂપ કીધું. તો ચક્રપાણી અને અષ્ટાંગ ધૂપ એવું નામ આપેલું, યાદ રહી જશે. બરાબર. આહારમાં આપણે વાત કરી હતી રસોનસ્ય સ તેલસ્ય પ્રાગભક્ત ઉપસેવનમ. ખાધાના વહેલા રસોનનો જે તેલ હાર એકદમ પ્રોપર ફ્રાય કરીને લેવાનું છે વિષમજ્વરના અંદર. દેહ વેપાશ્રયની ચિકિત્સાના અંદર ખાસ યાદ રાખો વિષ્ણુ સહસ્ર નામ પાઠ કરવાનો, એટલું ખાલી યાદ રાખી લેજો. બરાબર. આગળ ધાતુગત જ્વર વિશે દેખીએ તો ધાતુગત જ્વરના અંદર એકદમ સિમ્પલ ગુરુતા છે, દૈન્ય, ઉદ્વેગ, છર્દી થશે. રસના કારણે છર્દી થાય. રસના કારણે પેશન્ટને ભૂખ ના લાગે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બહિસ્તાપ. અને બારેથી તાપ હશે તો રસગત જ્વર પણ પૂછાય. બહિર્શૈત્ય દાહો અંતશ્ચ. બારે શીત છે પણ અંદરથી દાહ થાય છે. તો અંદર એટલે ક્યાં? સૌથી અંદરની ધાતુ કઈ? તો કે પહેલાં સ્કિન આવે, પછી મતલબ ત્વક આવે, પછી મેદ આવે, પછી માંસ આવે, પછી અસ્થિ આવે. અસ્થિના અંદર શું આવે? મજ્જા. તો સૌથી અંદરની ધાતુ આમ કહેવા જઈએ તો કઈ? તો મજ્જા. તો મજ્જા વિશે કીધું. બહિર્શૈત્ય દાહો અંતશ્ચ. રક્તમાં તો ભાઈ બધે બધા તમને રક્ત અને પિત્ત રિલેટેડ સિમ્ટમ મળશે. રક્ત સ્ટીવન મોહ, દાહ, રાગ, ભ્રમમદ, એ જ વસ્તુ કીધી. માંસગત આપણે કઈ રીતે યાદ રાખ્યું? કોઈ પર્સનની માંસ ખાધું, માંસમાં તો કેટલા મસાલા હોય હે ને. તો સૌથી પહેલાં એના અંતર દાચ્યું, પછી જ્યારે માંસ સૃષ્ટ વિટકતા નીચેથી નીકળી ગયું તો ઘણી સારી એવી ગંધ આવી અને પેશન્ટ હાથ પગ હલાવવા માંડ્યું, કારણ કે ફાઉલ સ્મેલ સહન ના કરી ગયો. તો ગાત્ર વિક્ષેપો આવે તો માંસ. પણ પૂછે વિક્ષેપણમ છે ગાત્રાણામ, તો આવશે અસ્થિ. બરાબર. પૂછે દૌર્ગંધ્ય તો માંસગત. પણ મેદગતમાં શું હોય? સ્વગંધસ્ય અસહત્વમ. હા ને. ખાલી દૌર્ગંધ્ય પૂછાય તો માંસગત નાનું. પણ કેવું લક્ષણ કે ભાઈ પોતાની ગંધ પણ સહન નહીં કરી શકતું, તો દેટ ઇઝ મેદગત. કેમ પોતાની ગંધ નહીં સહન કરી શકતું? કારણ કે તીવ્ર સ્વેદ થાય. હા ને. કેમ તીવ્ર સ્વેદ થાય? કારણ કે ભાઈ મેદનો મળ તો સ્વેદ, મેદનો મળ સ્વેદ, એટલા માટે તીવ્ર સ્વેદ થાય. પેશન્ટનો વમ્ય ભીક્ષણ ફ્રેક્વન્ટલી વમન કરશે. ભાઈ મેદ કફવાળી કન્ડિશન, મેન ટ્રીટમેન્ટ શું? વમન. તો ખાસ યાદ રાખો ફ્રેક્વન્ટલી વમન થશે. કયા ધાતુક જ્વરના અંદર? મેદો ધાતુક જ્વરના અંદર. ભાઈ મેદ પછી શું આવે? તો કે ભાઈ અસ્થિ આવે. તો મેદના અંદર હતું વમન, તો અસ્થિના અંદર શું આવશે? વમન અને વિરેચન બંને આવશે. પેશન્ટના હાડકાં દુખશે તો પેશન્ટને લિટરલી ગળામાંથી અવાજ આવશે અને શ્વાસ નામનું લક્ષણ મળશે. તો અસ્થિમાં શ્વાસ તો મજા એમ આવે. મજા ક્યારે આવે? જ્યારે 3 વસ્તુ હારે હોય ત્યારે મજા આવે. તો હિક્કા, શ્વાસ અને કાસ 3 લક્ષણો આમાં મજ્જા ધાતુક જ્વરના અંદર. મથી તમે મર્મછેદો યાદ રાખલો. અને આ તો જગ જાહેર ભાઈ તમશ્ચ અતિ દર્શનમ કોનું લક્ષણ? મજ્જા ધાતુનું લક્ષણ, એમ યાદ રાખલો. શુક્રગત જ્વરની આપણે વાત કરીએ. જ્યારે શુક્રગત જ્વર હશે ત્યારે થશે શું? તો શુક્રગત જ્વરના અંદર શુક્ર નીકળશે અને એની હારે શું નીકળશે? આત્મા નીકળશે. વાત, પિત્ત અને કફ નીકળશે. વાયુ, અગ્નિ અને સોમ નીકળશે. એ રીતનું કીધેલું. સાધ્યતામાં શું લખેલું? કે શરૂઆતની જે 4 ધાતુ છે રસ, રક્ત, માંસ અને મેદ એ સાધ્ય છે. અસ્થિ અને મજ્જા કષ્ટ સાધ્ય છે. જે શુક્ર છે એ અસાધ્ય છે.
એની ચિકિત્સામાં શું દેખ્યું આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રસ કે જ્વરની ચિકિત્સામાં રસમાં શું કરશો આપણે રસનો સંબંધ કોની હારે કફ હારે તો રસમાં આપણે વમન અને ઉપવાસ બંને કરશું રક્તમાં ખાસ યાદ રાખો કોઈને ભાઈ રક્ત ધાતુ કે જ્વર છે તો એક પીડિકા ડેવલપ થઈ જશે પીડિકા માટે શું કરશો સૌથી પહેલાં તો એના પર આપણે લેપ લગાવશું લેપ લગાવ્યા પછી શું કરશું એને આપણે નીકાળવો તો પડે ને એને આપણે વોશ તો કરવો પડે ને તો સૌથી પહેલાં પ્રદેલ કર્યો લેપ લગાવ્યો એના પછી એને પરિક્ષેપ કર્યો પછી એને સંશમન ઔષધિ આપી દીધી તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સંશમન ચિકિત્સા કયા ધાતુ કે જ્વરની રક્ત ધાતુ કે જ્વરની માંસ અને મેદ ધાતુ કે જ્વરની ચિકિત્સા શું તો કે ભાઈ વિરેચન અને ઉપવાસ માંસ માટે તમે વિરેચન યાદ રાખો મેદ ભાઈ કોઈ ફેટી પર્સન હતો એ લોકો શું કરશે ફેટને ઓછું કરવા માટે ઉપવાસ કરશે ખાલી યાદ રાખવા માટે બાકી માંસ અને મેદ બંનેની ચિકિત્સા વિરેચન અને ઉપવાસ માંસની ચિકિત્સા શું વિરેચન અને ઉપવાસ મેદની ચિકિત્સા શું વિરેચન અને ઉપવાસ અસ્થિ અને મજ્જા બંનેની ભેગી ચિકિત્સા શું નિરોગન અનુવાસન બસીને આ પ્રશ્ન પૂછાઈ ગયો હો જીપીએસસી વીમાધિકારીની એક્ઝામમાં હમણાં જેથી 2024ના અંદર ખાસ યાદ રાખો અસ્થિ અને મજ્જાની ચિકિત્સા મજ્જા ધાતુ કે જ્વરની ચિકિત્સા નિરોગન અનુવાસન બસી માંસ અને મેદમાં વિરેચન અને ઉપવાસ વમન ક્યાં કીધું તો કે ભાઈ રસમાં કીધું બરાબર એના પછી આપણે આમ જ્વર પચ્યમાન અને નિરામ જ્વરની વાત કરી હતી આમ જ્વરમાં કેવું હોય આમ જ્વરના અંદર કેવું કે શરીરના અંદર આમ છે જ્યાં સુધી શરીરના અંદર આમ છે ને તો અગ્નિ એકદમ ડિમિશ થયેલી હોય તો પેશન્ટનું ડાયજેશન થાય ને અવિપાક પેશન્ટને ભૂખ પણ ના લાગે અરુચિ પેશન્ટનું પેટ ભારે ભારે લાગે કેમ કારણ કે આમ ઓલરેડી એના શરીરના અંદર છે ભાઈ ઇવન એના છાતીના રીજનના અંદર થોડું ડિસ્કમ્ફર્ટ ફીલ થાય કેમ કારણ કે પ્રોપર મળ નીકળતું ના હોય શરીરમાંથી દોષાણામાં પ્રવર્તનમ પ્રોપર મળ શરીરમાંથી નીકળે નહીં એના કારણે વાયુ ઉલટો આવે ને ઉલટો વાયુ શું કરે તો કે ભાઈ જે આપણે ચેસ્ટ રીજન છે ત્યાં થોડી ડિસ્કમ્ફર્ટ કરશે દેટ ઇઝ હૃદયસ્ય અવિશુદ્ધિ છે જ્વરો અવિસર્ગી પેશન્ટનું જ્વર છે એ કન્ટિન્યુ હશે સમાન વેગથી હશે એવું નહીં કે ભાઈ ખતરનાક સિવિયર ફીવર આવી ગયું એવું નહીં હોય એકદમ એના સમાન વેગથી જ્વર હશે લાલા પ્રસેગો રલ્લાસ્ટિક ભૂખ નહીં લાગે આસે વરસે જોવા મળશે ગુરુત્વમ છે ગાત્રાણામ બહુમૂત્રતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેશન્ટને બહુમૂત્રતા જોવા મળશે ન વીડ જીર્ણા ન ચગલાની ઇમ્પોર્ટન્ટ અને પેશન્ટનું વીડ જીર્ણ નહીં થાય કેમ કારણ કે આમવાળી કન્ડિશન ભાઈ આમવાળી કન્ડિશનમાં અગ્નિ હાવ ડિમિશ હશે તો ભાઈ જે મળ હશે એનું બી પ્રોપર ડાયજેશન નહીં થાય નચ ગ્લાની પેશન્ટ એટલી બધી ગ્લાની નહીં હોય પણ આ કન્ડિશનના અંદર અને કારણ કે ફીવર એટલું બધું છે નહીં સમાન વેગથી ફીવર આવે તો પેશન્ટ એટલી બધી ગ્લાની નહીં થાય એટલી બધી વીકનેસ નહીં આવે વીકનેસ તો પચ્યમાન જ્વરના અંદર આવશે કે જેના અંદર પેશન્ટનો જ્વરો વેગો અધિક તૃષ્ણા પેશન્ટનો જ્વરનો વેગ ઘણો બધો અધિક થઈ જશે તૃષ્ણા થશે આ મેં તમને પ્રશ્ન પૂછ્યો તો પ્રલાપ શ્વસનમ ભ્રમામ મલ પ્રવૃત્તિ છે પૂછે એમડી યાદ રાખો એમ ડી મલ પ્રવૃત્તિ પૂછે તો પચ્યમાન જ્વર અને દોષ પ્રવૃત્તિ પૂછે તો કે ભાઈ નિરામ જ્વર હા ને સિમ્પલ તમે સ્માર્ટ વર્ક બી કરી કહો ભાઈ જ્વર નિરામ થઈ ગયો જ્વર નિરામ થઈ ગયો આમ તો છે નહીં નિરામ જ્વરમાં હોય હું અન્ય દોષો હોય તો ભાઈ એમાં દોષોની પ્રવૃત્તિ થશે બીજી હાની થશે દોષોની પ્રવૃત્તિ થશે સિમ્પલ વસ્તુઓ જ્યારે પચ્યમાન જ્વરના અંદર મનની પ્રવૃત્તિ થશે નિરામ જ્વર આમવાળો છે નહીં શરીરના અંદર આમ છે નહીં તો એકદમ મસ્ત ભૂખ લાગશે શરીર એકદમ હળવું થઈ જશે જ્વર એકદમ મૃદુ થઈ જશે સિમ્પલ અને કયા દિવસે જ્વર એ નિરામ થશે તો કે ભાઈ 8મા દિવસે આ તો વસ્તુ કીધેલી સિમ્પલ વસ્તુઓ હવે આ વસ્તુ ખાસ યાદ રાખો પૂછાય અકોર્ડિંગ ટુ સુશ્રુત ગાત્રાણામ વહની માર્દવમ કોના સંદર્ભમાં કીધેલું ખાસ યાદ રાખો બે શબ્દો છે ગાત્રાણામ વહની માર્દવમ અને ગાત્રાણામ જ્વર માર્દવમ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ગાત્રાણામ વહની માર્દવમ કે ભાઈ શરીરની અગ્નિ મૃદુ થાય કયા જ્વરનું લક્ષણ અકોર્ડિંગ ટુ સુશ્રુત આમ જ જ્વરનું લક્ષણ યાદ રાખો અગ્નિ મૃદુ થશે એટલે શરીરની કન્ડિશન વર્સ બનશે જ્યારે અહીંયા શું કીધું જ્વર મૃદુ થશે એટલે કે શરીર માટે સારું આ શરીર માટે ખરાબ કારણ કે અગ્નિ મૃદુ થાય અગ્નિ ઓછી થાય આ શરીર માટે સારું કેમ કારણ કે અહીંયા તો જ્વર મૃદુ થાય તો ગાત્રાણામ જ્વર માર્દવમ એમ નિરામ જ્વરનું લક્ષણ પણ પૂછે અકોર્ડિંગ ટુ સુશ્રુત ગાત્રાણામ વહની માર્દવમ આવું આપણે કરીએ ફટાફટ વાંચી જઈએ ને આપણે મગજમાં ગાત્રાણામ જ્વર માર્દવ એ જ વંચાઈ જાય ભલે ગાત્રાણામ વહની માર્દવ લખેલું હોય તો એ આપણા કારણ કે સુશ્રુત આપણે એટલું બધું ડિટેલમાં કરતા ના હોય તો આપણે સીધું આ જ વાંચીએ ગાત્રાણામ જ્વર માર્દવમ અને સીધું આપણે નિરામ જ્વર ટીક કરીને આવીએ પણ એકચ્યુઅલી શું હોય આમ જ જ્વર હોય તો ગાત્રાણામ વહની માર્દવે આમ જ જ્વરનું લક્ષણ અકોર્ડિંગ ટુ સુશ્રુત એ ખાલી યાદ રાખી લેજો બાકી આપણે ચર્ચા કરી લીધી સપ્તાહે નહીં પચ્યંતે સપ્ત ધાતુગતામલા જે સપ્ત ધાતુના અંદર જ્યારે બી આમ દોષ હશે તો એ 7 દિવસે પાચન થશે રસ ધાતુ માટે 1 દિવસ રક્ત ધાતુ માટે બીજો દિવસ માંસ ધાતુ માટે ત્રીજો દિવસ એ રીતે 7 ધાતુ માટે 7 દિવસ થશે 8મા દિવસે જ્વરે નિરામ થઈ જશે કારણ કે 7 તે 7 ધાતુનું જે આમ છે એનું પાચન થઈ જશે બરાબર તો 8મા દિવસે આ રીતના નિરામ થશે આ જે કન્ડિશન છે એ તમારી એસર્શન રિઝનિંગમાં બી પૂછી શકાય કે ભાઈ જ્વરે 8મા દિવસે નિરામ થાય છે એસર્શન રિઝનિંગમાં શું હશે કે ભાઈ 7 ધાતુ માટે 7 દિવસ રાખેલા છે 7 ધાતુ માટે 7 દિવસ રાખેલા 7 દિવસે
સાત ધાતુ નિરામ થઈ જશે અને પછી એટલે એના કારણે આઠમો દિવસે જ્વરનો નિરામનો લક્ષણ. આ રીતના તમારે અસરસન રિઝનિંગ બી પૂછી શકે. બરાબર. એના પછી આપણે દેખીએ સન્નિપાત જ્વર. તો સન્નિપાત જ્વરના ટોટલ 13 ટાઈપ હતા. એમાં ખાસ યાદ રાખવાનું સમસન્નિપાત જ્વરનું બીજું નામ કુટપાકલ. સમસન્નિપાત જ્વરનો આખો શ્લોક તમને યાદ કરાવી દીધો છે. અમુક દેખ લઈએ. ક્ષણે દાહ, ક્ષણે શીત, અસ્થિ સંધિ, શિરોરુજા. પછી આપણે એની આંખ દેખી હતી. શાસ્ત્રાવે કલુષે રક્તે. આંખ દેખી હતી. નિર્ભોગને ચાપી દર્શને. આંખ પછી શું દેખ્યું હતું? એનો કાન. અને કાન પછી શું હતું? કંઠ હતું. કાનમાં શું હતું? સસ્વનો સરુજો કર્ણો. કંઠમાં શું હતું? કંઠે શુકેરી વાવરો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કંઠના અંદર ઇરિટેશન થશે. કંઠ પછી શું આવી ગયા? હા ને, કંઠમાં પછી શ્વાસ કાશ બિહારે લઈ લો. કંઠ પછી જીવામાં આવીએ. જીવામાં શું થશે? પરિદગ્ધા ખરસ્પર્શા જીવાસ્ત્રસ્તંગતા પરમ. જીવાથી પાછા કંઠમાં જઈએ તો શું થશે? તમે જો આનો વિડીયો ના દેખ્યો તો જસ્ટ જે ગેરહજાર એકવાર ખાલી દેખી લેજો. અપલોડ કરેલો છે ઓલરેડી. સમસન્નિપાત જ્વરનો શ્લોક કઈ રીતે યાદ રાખવાનો. જીવા પછી પાછા ક્યાં આવીએ? આપણે કંઠમાં આવીએ તો કંઠમાંથી શું નીકળે? સ્ફુટમ નીકળે. કેવું સ્ફુટમ નીકળે? રક્તપિત્તસ્ય કફેનો મિશ્રિતસ્ય ચ. હા, સ્ટીવનમ રક્તપિત્તસ્ય કફેનો મિશ્રિતસ્ય ચ. અને જ્યારે રક્ત નીકળે ત્યારે એ શિરને હલાવશે. આવું મારે હારે ના થવું જોઈએ. તો શિરશો લોઠનમ. એના આખી રાત ઊંઘ નહીં આવે. મનના અંદર વિચારો ચાલતા રહેશે. હૃદય વ્યથા. ઇવન એટલા બધા વિચારો કરશે, ઊંઘ કરે નહીં. એના કારણે જેનું મળ છે એ નીકળે નહીં. લાંબા સમય પછી નીકળશે ને જ્યારે નીકળે ત્યારે ઘણું ઓછું. અને ભાઈ લાંબા સમયે જ્યારે સ્વેદ મૂત્ર પુરુષ ઘણા લાંબા સમય નીકળશે શરીરની બહાર, અને જ્યારે નીકળશે ત્યારે ઘણું ઓછું નીકળશે. એનો મતલબ શરીરના અંદર વધારે પડતું પડ્યું રહેશે. અને શરીરના અંદર રહેશે તો શરીર જે છે એ કૃશતા નહીં થાય. શરીરના અંદર કૃશતા નહીં થાય તો કૃષ્યત્વમ ન અતિ ગાત્રાણામ. પ્રતત કંઠ પૂજનમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પ્રતત કંઠ પૂજનમ. તો ચલો મને કહો, પ્રપૂજનમ એ કોનું લક્ષણ? યસ, પ્રપૂજન કોનું લક્ષણ? એનીવન? અસ્થિ ધાતુ કે જેનું લક્ષણ. બરાબર. તો અહીંયા હતું પ્રતત કંઠ પૂજનમ એ સમસન્નિપાત જ્વરનું લક્ષણ. અને પછી શું થશે? જે દોષો છે એ બહાર નીકળતા નથી. સ્વેદ મૂત્ર પુરુષ એ તો બહાર નીકળતું નથી, શરીરના અંદર પડ્યું રહેશે, જેના કારણે ગાત્ર કૃશ નહીં થતું. એના કારણે એવા દોષો શું થશે? તીર્યક ગમન થશે અને સ્કિન ડિઝીઝ કરશે. કોઠાનામ શાવરક્તાનામ મંડલાનામ ચ દર્શનમ. બરાબર. લાસ્ટ 2 લાઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ. મુક્તત્વમ, પેશન્ટનો મુક્ત આવી જશે. સ્ત્રોતસા પાકો, સ્ત્રોતસમાં પાક થશે. ઉદર ગુરુ થઈ જશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોમ્પિટિટિવ. મારે જો ક્વેશ્ચન પૂછવું હોય તો આ ક્વેશ્ચન પૂછ્યું કે કયા રોગના અંદર દોષોનો પાક એ લાંબા સમય પછી થાય? દોષોનો પાક થવો સારો, ધાતુનો પાક થવો ખરાબ. તો કયા જ્વરમાં અથવા કયા રોગના અંદર દોષોનો પાક એ લાંબા સમય પછી થાય? તો સમસન્નિપાત જ્વરના અંદર. ખાસ યાદ રાખજો. બરાબર. પછી એનું હતું ઠીક. ઉપદ્રવ, ખાસ ઉપદ્રવ યાદ રાખો. સન્નિપાત જ્વરના અંદર કર્ણમૂળમાં દારૂણ શોધ થાય. બરાબર. જેના કારણે પેશન્ટની ડેથ પણ થઈ શકે. જે આ બેલનો જે રેફરન્સ હતો, કઈ રીતની ચિકિત્સા કરશો? તો સન્નિપાત જ્વરના શરૂઆતના અંદર આમ અને કફની ચિકિત્સા કરવાની કીધું. કફ સ્થાન અનુપૂર્વી ચિકિત્સા કરવાની. એકવાર કફનું ક્ષીણ થઈ ગયો પછી પિત્ત અને વાયુ એની હારે ક્ષીણ થઈ જશે. ભાલુકી નામના આચાર્યનું કોમ્પિટિટિવ એક્ઝામના અંદર પૂછાઈ શકે. ઇમ્પોર્ટન્ટ. એમને કર્ણમૂળ શોધમાં શું કીધું કે ભાઈ જ્વરના જ્વર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાલુકી અનુસાર જો જ્વરના વહેલા કર્ણમૂળ શોધ થયો ને તો કન્ડિશન અસાધ્ય. જો જ્વરના મધ્યમાં કર્ણમૂળ શોધ થયો તો એ કન્ડિશન કૃચ્છ સાધ્ય. અને જો જ્વરના અંતમાં કર્ણમૂળ શોધ થયો ને તો સાધ્ય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સૌથી પહેલાં કર્ણમૂળ શોધ થાય અને પછી જ્વર થાય. દેટ ઇઝ જ્વરના વહેલા જો ઓલરેડી કર્ણમૂળ શોધ હોય ને તો એવો કર્ણમૂળ શોધ એ અસાધ્ય. જો જ્વર આવ્યો હોય અને એની વચ્ચે કર્ણમૂળ શોધ થયો તો એ કૃચ્છ સાધ્ય. પણ જ્વરના એન્ડમાં જો કર્ણમૂળ શોધ થયો તો એ સાધ્ય. આ ભાલુકીનું કોટેશન ઇમ્પોર્ટન્ટ, યાદ રાખી લેજો. બરાબર. એના પછી સમસન્નિપાત જ્વરની ચિકિત્સા દેખી હતી કે આપણે કફ સ્થાન અનુપૂર્વી ચિકિત્સા કીધી. મેં તમને કીધું હતું કફ સ્થાન અનુપૂર્વી ચિકિત્સા. જે સન્નિપાત જ્વર છે એના અંદર 3 ક્વાથ મેં તમને કીધા હતા. બૃહત્યાદિ ક્વાથ, બૃહત્યાદિ ગણ ક્વાથ અને ષટ્યાદિ વર્ગ ક્વાથ. ઓકે. આ મેં તમને કીધું હતું. કર્ણમૂળ શોધની ચિકિત્સા શું હતું? રસકનક, રક્તમોક્ષણ, સર્પીપાન છે. કફપિત્તજ્ઞ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાય. કર્ણમૂળ શોધમાં કયા દોષની ચિકિત્સા કરશો? કફપિત્તજ્ઞ ચિકિત્સા કરશો. નસ્ય ન કવલગ્રહ. બરાબર. એના પછી મેં આજે ક્વેશ્ચન પૂછ્યો હતો કે ભાઈ જીર્ણ જ્વરની ચિકિત્સા ઇઝ ઇક્વલ ટુ વાતજ્વરની ચિકિત્સા. કારણ કે ઓલરેડી જીર્ણ જ્વરના અંદર અને વાતજ્વરના અંદર ખાસ શું થશે? પેશન્ટના અંદર દુર્બળતા આવી જશે. ખાલી આટલું યાદ રાખો. વાતજ્વરની ચિકિત્સા ઇઝ ઇક્વલ ટુ જીર્ણ જ્વરની ચિકિત્સા. દ્વંદ્વ જ્વર મેં તમને ઓલરેડી વાત કરી લીધી. ખાસ મુહૂર દાહો મુહૂર શીત. આ ખાલી યાદ રાખો. પિત્ત કફ જ્વરનું લક્ષણ. દા છે એટલે પિત્ત, શીત છે એટલે કફ. બાકી તમે બધું વાંચેલું. ચિકિત્સા, કોમન ચિકિત્સા દેખ લઈએ. લસકાયતી મેં તમને યાદ કીધું ને કે લસકાયતી યાદ રાખજો. લસકાયતી લંગનમ સ્વેદનમ કાલો યવાગુ તિક્તકો રસ. બરાબર. ખાસ યાદ રાખો.
કોની પ્રથમ ચિકિત્સા લંઘન, કોની પ્રથમ ચિકિત્સા લંઘન, યાદ રાખો, જ્વરની પ્રથમ ચિકિત્સા લંઘન, રક્તપિત્તની પ્રથમ ચિકિત્સા લંઘન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોથની પ્રથમ ચિકિત્સા પણ લંઘન. આગળ દેખશું આપણે શ્વૈથુ જે અધ્યાય છે એમાં આવશે. શોથની બી પ્રથમ ચિકિત્સા એ લંઘન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, લંઘન ઇન જ્વર યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાઈ શકે તો શું તમારે કયા મુદ્દા લખવા જોઈએ? તો એક હતું કે જ્વરે લંઘન એ વાદો. સૌથી પહેલાં લંઘન, જ્વરના અંદર સૌથી પહેલાં લંઘન કરવું જોઈએ. કઈ કન્ડિશનમાં લંઘન નહીં કરીએ? તો ભાઈ કામ, શોક, ભય, ક્રોધ, અભિસંગની 4 કન્ડિશન આવી ગઈ. ભાઈ પેશન્ટ થાકેલો હોય તો આપણે કરાવશું લંઘન? નહીં કરાવું. ધાતુ ક્ષયવાળી કન્ડિશનમાં લંઘન નહીં કરાવું. વાયુ વધેલો હોય તો આપણે લંઘન નહીં કરાવું, કારણ કે લંઘનથી વાયુ વધારે વધશે. ઓલરેડી વાયુવાળી કન્ડિશન તો આપણે લંઘન નહીં કરાવીએ. લંઘનથી એકચ્યુઅલી થશે શું? તો દોષોનો ક્ષય થશે અને અગ્નિ એકદમ મસ્તન સંદુક્ષિત થઈ જશે. અને દોષોનો ક્ષય થશે, અગ્નિ પ્રોપર થઈ જશે તો જ્વર મટી જશે, શરીર એકદમ હળવું થઈ જશે, ભૂખ પણ લાગશે. બરાબર. લંઘન ક્યાં સુધી કરાવવું જોઈએ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પ્રાણ અવિરોધ ના ચેવ. શરીરનો પ્રાણ ના જવો જોઈએ, શરીરનું બળ ના ઘટવું જોઈએ, ત્યાં સુધી તમે લંઘન કરાવવાનું. એવું લાગે કે પછી લંઘન કરાવવાથી પેશન્ટ વીકનેસ આવે તો પછી લંઘન સ્ટોપ કરી લેવાનું. બરાબર. કઈ કન્ડિશનના અંદર તમે લંઘન કરાવી શકો? આમવાળી કન્ડિશનના અંદર, કફવાળી કન્ડિશનના અંદર, કફપિત્તવાળી કન્ડિશન. આ 3 કન્ડિશન કીધી કે જેમાં તમે લંઘન કરાવી શકો. કફની કન્ડિશનમાં લંઘન કરાવો અથવા તો કફપિત્તવાળી કન્ડિશનના અંદર લંઘન કરાવો, એવું કીધું. એના પછી આપણે દેખીએ જલ ઇન જ્વર. જ્વરમાં તમારે કેવું પાણી આપવું જોઈએ? સિમ્પલ, વાત કફ જ્વર હોય તો ઉષ્ણોદક આપો, અને પિત્ત જ્વર અથવા તો મધ્યોત્થ હોય તો તિક્ત રસિદ્ધ તમે જલ આપો. બરાબર. એના પછી વાત કરીએ ષડંગ પાણીની. પીપાસા જ્વર શાંતય. બરાબર. જે 6 ઇન્ગ્રેડિયન્ટથી મુસ્તપરપટ, ઉશિર, ચંદન, ઉદિચ્ય, નાગર. ડન. વાત કરીએ સ્વેદન ઇન જ્વર. તો જ્વરના અંદર જે સ્વેદન કીધું તો જે આપણું જે ચરક સૂત્રના અંદર જે સ્વેદન અધ્યાય છે એના સ્વેદ તમે યુઝ કરી શકો. જ્વરમાં તમે કુટી સ્વેદનું વિશેષ વર્ણન કર્યું. ખાસ યાદ રાખો, અઘરું ધૂપન, તમે અઘરું ધૂપન કરી શકો. અથવા તો એવી સ્ત્રી કે જે યૌવનવાળી છે, યૌવન જેનું આવ્યું છે, જેનું શરીર એકદમ હૃષ્ટપુષ્ટ છે, એવી સ્ત્રીને તમે જસ્ટ ખાલી હગ કરી શકો. તો એની જે ગરમી છે એ શું કરશે? એ તમને એક પ્રકારનું આશ્વાસન આપશે, એ જે સ્ત્રી છે એ રૂમ, અને તમારું સ્વેદન થઈ જશે. એ તમારા જ્વરના અંદર સ્વેદન થશે, એના કારણે જ્વરે ઓછો થઈ જશે. વમન ઇન જ્વર. ભાઈ જ્વરમાં વમન ક્યારે કરાવશો? કે જ્યારે કફ દોષ ઉત્કૃષ્ટ છે અને એ આમાશયના અંદર છે, એ વસ્તુ જાણીને તમારે વમન કરાવવાનું. પણ જો દોષો ઉપસ્થિત નથી, જો દોષો આમાશયમાં ઉપસ્થિત નથી અને જો આપણે વમન કરાવીએ તો શું થશે? શામ, શ્વાસ, હૃદરોગ, આના અને મોહ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કઈ રીતના? કે જે કાચા ફળ છે, કાચા ફળના અંદર જો તમે સરસ નીકાળવાનો ટ્રાય કરશો તો કાચું ફળ એ ડિસ્ટ્રક્ટ થઈ જશે. સેમ ધાતુના અંદર જો આમ છે, કોઈ સ્થાનના અંદર નથી, અને આમાશય, પક્વાશય કોઈ સ્થાનમાં નથી, પણ ધાતુના અંદર જ દોષો રહે છે, અને એવા દોષોને જો તમે નીકાળવાનો ટ્રાય કરશો તો ધાતુ સેમ ડિસ્ટ્રક્ટ થઈ જશે. બરાબર. તો ખાસ દોષો જ્યારે મહાસ્રોતસમાં હોય, આમાશય, પક્વાશયમાં હોય ત્યારે તમારે શોધન કરાવવાનું, બાકી નહીં કરાવવાનું. જો વમન કરાવશો તો આ બધા રોગો થશે. હૃદરોગ, શ્વાસ, આનાહ, મોહમ ચ જનયત પુરુષ. યવાગુ ઇન જ્વર. ભાઈ યવાગુ ઇન જ્વર. જ્વરના અંદર યવાગુ શું કરશે? તો 2 વસ્તુ કીધેલું. ક્યાં સુધી યવાગુ આપવું? તો જ્વર મૃદુ થાય, જ્વર એકદમ હળવો થાય ને ત્યાં સુધી યવાગુ આપવું, અથવા તો 6 દિવસ સુધી યવાગુ આપવું, અથવા તો 6 દિવસ સુધી યવાગુ આપવું. યવાગુના અલગ અલગ ગુણો અલગ અલગ કાર્ય કરશે. યવાગુનો જે લઘુ ગુણ છે એનાથી અગ્નિ દીપન થશે. યવાગુનો જે સરગુણ છે, યવાગુનો સરગુણના કારણે મળ દોષ બધા નીકળી જશે, એના કારણે શરીરે લઘુ બની જશે. યવાગુનો દ્રવ અને ઉષ્ણ ગુણ શું કરશે? સ્વેદન કરશે. અને ખાલી દ્રવ ગુણ શું કરશે? તૃષ્ણાની શાંતિ કરશે. યવાગુનો જ્વરગુનો જ્વર સાત્મ્ય, એવું કીધેલું. પ્રશ્ન પૂછે જ્વરના અંદર જ્વરગુનો જ્વર સાત્મ્ય કોના સંદર્ભમાં કીધેલું? તો યવાગુના સંદર્ભમાં કીધેલું. બરાબર. યવાગુ તમે દેખો, યવાગુ ઉષ્ણ છે, દ્રવ છે, મતલબ યવાગુ એ પિત્ત અને કફનો વધારનારું હોય. તો પિત્ત અને કફવાળી કન્ડિશનના અંદર આપણે યવાગુ પેશન્ટને નહીં આપીએ. સિમ્પલ વસ્તુ. તો કઈ કન્ડિશનના અંદર આપણે યવાગુ નહીં આપીએ? મધાત્યય, મધ્ય નિત્ય. જે પેશન્ટ કાયમ મધ્ય લેશે, મધ્ય તો ઉષ્ણ સ્વભાવવાળું હોય. ગ્રીષ્મ પૂછે કઈ ઋતુના અંદર યવાગુ નિષેધ? ગ્રીષ્મ ઋતુના અંદર યવાગુ નહીં આપવાનું. ઓલરેડી તડકો હોય, ઓલરેડી ગરમી હોય, ઓલરેડી ઉષ્ણતા હોય. પિત્ત કફવાળી કન્ડિશનમાં નહીં આપવાનું. પણ પિત્ત કફવાળી કન્ડિશન એટલે કયો રક્તપિત્ત? તો કે ભાઈ ઉર્ધ્વગ રક્તપિત્ત. સિમ્પલ વસ્તુ. તો આ બધી કન્ડિશનના અંદર તમે યવાગુ નહીં આપી શકતા તો શું આપવાનું? તો પછી તમારે તર્પણ આપવાનું. આનાથી તર્પણ આપવાનું. તો જ્વર હર જે બી ફળોના રસ છે
એનાથી તર્પણ આપવાનું. તો એમાં ચક્રપાણીની ટીકાના અંદર દાડીમ છે, દ્રાક્ષા છે, પરુષક છે, એ બધાનું વર્ણન કરેલું હોય. બરાબર. અલગ અલગ પેયાનું વર્ણન કરેલું હોય. ખાસ અહીંથી યાદ રાખો. પૂછે પાર્શ્વ બસ્તી શિરોરુજ હર પેયા કઈ? તો બસ્તી માટે બેસ્ટ દ્રવ્ય કયું? તો કે ભાઈ ગુક્ષુ સ્વદ્રષ્ટા. તો સ્વદ્રષ્ટા કંટકારી સિદ્ધ પેયા. આવી રીતના ક્વેશ્ચન પૂછાશે. બરાબર. પ્રશ્ન પૂછાય કે કૃષ્ણપાણી બલા બિલ્વ નાગર સિદ્ધ પેયાનું જે પ્રયોગ છે કયા જ્વરમાં થશે? જ્વરની કઈ કન્ડિશનમાં થશે? તો જ્વર અતિસારમાં થશે. કઈ રીતે યાદ રાખવાનું? તો કે ભાઈ અતિસાર, કોઈ અતિસારવાળું પર્સન આવે તો આપણે શું કરીએ? સૌથી પહેલાં પ્રશ્ન પૂછે કે ભાઈ તને કેટલા વેગ આવ્યા, કેટલી વાર જવાનું થયું, કેવું આવે છે? તો પ્રશ્ન પૂછે ને, તો પ્રશ્નથી પૃષ્ઠપાણી યાદ રાખી લો. ભાઈ કા શ્વાસ તો દરેકની બિરાદરીના અંદર કા શ્વાસ તમને જોવા મળે તો બિરાદરીથી યાદ રાખો. વિદારી ગંધાદી ગણસિદ્ધ પૈયા કા શ્વાસ. વિબંધ અને અસ્વેદવાળી કન્ડિશન. જો કોઈ પર્સનનો વિબંધ છે તો વિબંધ કોને છે? પિયા. પિયાનો વિબંધ છે, યાદ રાખો. પિયા દેટ ઇઝ પીપલી અને આમલકી. પણ પૂછે કોઈ પર્સનનું સ્વેદન નહીં થતું તો તમે એમાં કઈ પિયા આવશો? તો નાગર અને આમલકી. તો આ પીપલી આમલકી હતું, આ નાગર આમલકી. ખાસ યાદ રાખો. કોઈ પેશન્ટનું સ્વેદન નહીં થતું તો નાગર કેટલું? નાગર અને આમલકી. ડન. પરિકર્તિકા તો પાપાકી પરીને શું ભાવે? અમ્લ વસ્તુ ભાવે. તો વૃક્ષામ્લ, કોલામ્લ, આ બે વસ્તુ તો હશે. જે બી ઓપ્શન હશે, જે બી ક્વેશ્ચન હશે એમાં આ વૃક્ષામ્લ, કોલામ્લ તો હશે. તો વૃક્ષામ્લ, કોલામ્લવાળી જે પેયા છે એનો તમે ક્યાં યુઝ કરશો? પરિકર્તિકાના અંદર યુઝ કરશો. આમાંથી જે ક્વેશ્ચન આવશે ને, જો પેપરને હાર્ડ બનાવો તો આમાંથી ક્વેશ્ચન ટ્રાય કરી શકે. આમાંથી જો ક્વેશ્ચન પૂછે ને તો વન લાઇનર નહીં પૂછે, આમાં તમારે જોડકા પૂછશે, જોડકામાં હશે અથવા તો સ્ટેટમેન્ટ હશે. આ બેથી તમારે આમાં ક્વેશ્ચન પૂછી શકે. તો જે મેં તમને કીધું આટલું ખાલી યાદ કરી લેજો. ડન. દેખો આગળ. એના પછી દેખ લઈએ શું કીધું? દાંતોની જ્વર. ભાઈ જ્વરના અંદર કેવું દાંતણ કરવું જોઈએ? તો પોતાના જે મોઢાનો જે રસ છે, લાઈક મારો મોઢામાં મધુર રસ જ્વરની કન્ડિશનના અંદર, તો એનો વિપરીત રસ કયો? તો કે ભાઈ તિક્ત રસ. તો મારે તિક્ત રસનું દાંતણ કરવાનું. મોઢાના રસથી વિપરીત રસ અથવા તો મને જે પ્રિય હોય એવું દાંતણ કરવાનું. એનાથી થશે શું? ભાઈ મારું મુખ એકદમ ક્લીન થઈ જશે, મને ખોરાકની ઈચ્છા થશે, સિમ્પલ વસ્તુઓ. અને મને પ્રોપર ખોરાકનું જ્ઞાન પણ થશે, પ્રોપર ખોરાકના રસોનું જ્ઞાન પણ થશે. કશાય જ્વર, હા ને, જે અલગ અલગ ક્વાથની વાત કરીએ તો બે ક્વાથ યુઝ કરવાના, પાચનીય અને શમનીય ક્વાથ. પાચનીય ક્વાથ કઈ કન્ડિશનના અંદર? જો જ્વરમાં આમ છે તો પાચનીય કશાયનો યુઝ કરવાનો. જો જ્વરે નિરામ છે, આમ નથી, તો પછી શમનીય કશાયનો ઉપયોગ કરવાનો. ખાસ યાદ રાખો, કશાય રસનો પ્રયોગ કરવાનો નહીં. કશાય રસથી સ્તંભન કરશે અને સ્તંભનના કારણે કયો રોગ થશે? તો કે ભાઈ વિષમ જ્વર થશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી દેખો કયા કશાય કીધા છે? જાવત્રી યાદ રાખો. જાવત્રી, જાત્યાદિ કશાય, વત્સકાદિ કશાય અને ત્રિફલાદિ કશાય. એકવાર ક્વેશ્ચન પૂછાઈ ગયું કે ત્રિફલાદિ કશાય કયા જ્વરમાં યુઝ થાય? તો પિત્ત કફ જ્વરમાં યુઝ થાય. ખાસ યાદ રાખો, પિત્ત કફ જ્વરના અંદર યુઝ થાય. જાત્યાદિ ક્વાથ, વત્સકાદિ ક્વાથ અને ત્રિફલાદિ ક્વાથ. બરાબર. આ ત્રણ વસ્તુ યાદ રાખજો. એના પછી ઘૃતપાન ઇન જ્વર આપણે ચર્ચા કરી હતી. ઘૃતપાન ક્યારે આપવાનું? 10 દિવસ અને અકોર્ડિંગ ટુ સુશ્રુત 12 દિવસ. કઈ કન્ડિશનની અંદર ઘૃતપાન આપશું? કે ભાઈ જ્યારે કફ મંદ હશે અને વાતપિત્ત વધેલું હશે. મેં તમને કીધું હતું પરિપક્વેશુ દોષેશુ. આ કન્ડિશનમાં ઘૃતપાન આપવાનું. પરિપક્વેશુ દોષેશુ ની કન્ડિશનના અંદર બીજું આપણે શું આપી શકીએ? નિરોબસ્તી પણ આપી શકીએ. બરાબર. નિર્દશામ આપી. જો કોઈ પર્સન છે અને એને 10 દિવસ થઈ ગયા છે પણ પેશન્ટનો કફ સારો એવો છે, હજી કફ સારો એવો છે. નોર્મલી એવું છે કે 10 દિવસે તમારે ઘૃતપાન કરાવી દેવું, પણ 10 દિવસ થઈ ગયા પણ પેશન્ટનો કફ વધેલો છે, પેશન્ટના લંગરના લક્ષણો નથી મળતા, તો એવી કન્ડિશનના અંદર પેશન્ટને સરપીસપાન હજી નહીં આપવાનું. પેશન્ટને શું આપવાનું? કશાયપાન જ કરાવી દેવાનું. કશાયપાન કરાવતા જ્યારે કફ ઓછો થાય, પેશન્ટને એકદમ હળવાશ ફીલ થાય, પછી પેશન્ટને સરપીપાન કરાવવાનું. સિમ્પલ વસ્તુઓ. સરપી માટે શું કીધું? ભિષક જીતમ. કોઈ પર્સન છે, તમે એનો કશાયપાન કરાવ્યું, વમન કરાવ્યું, લંઘન કરાવ્યું, લઘુભોજન, બધી ચિકિત્સા કરાવી દીધી. પેશન્ટનું જ્વર શાંત પણ થઈ ગયું, પણ પેશન્ટને જો રૂક્ષતા ડેવલપ થઈ ગયા તો એ પેશન્ટના અંદર તમારે પછી સરપીપાન કરાવવાનું. સિમ્પલ વસ્તુઓ. સરપીપાન કઈ રીતના કામ કરશે? તો જે જ્વરના અંદર જે તેજ છે, આ તેજ શું કરશે? શરીરના અંદર રૂક્ષતા લાવશે. અને આ રૂક્ષતાને દૂર કરવા માટે બેસ્ટ ચિકિત્સા કઈ? તો કે ભાઈ સ્નેહ ચિકિત્સા બેસ્ટ. સ્નેહ છે બેસ્ટ છે રૂક્ષતાને દૂર કરવા માટે. એટલા માટે આપણે ઘૃતપાનનો યુઝ કરીએ. કયા ઘૃતપાનનું વર્ણન કર્યું? તો આપણે જ્યારે વાત કરીએ જ્વર, તો જ્વરના અંદર બે વસ્તુ કઈ મેન થાય? એક વસ્તુ આમ અને એક વસ્તુ અગ્નિ એકદમ ડિમિશ થઈ ગયો છે. બરાબર. એક વસ્તુ શું? આમ છે અને એક વસ્તુ શું? અગ્નિ એકદમ ડિમિશ થઈ ગયો. આમને દૂર કરવા માટે બેસ્ટ ચિકિત્સા શું? તિક્ત રસ. તો વાસાદિઘૃત આપશો. યાદ રાખો, વાસાદિઘૃત. વાસાઘૃત ક્યાં છે? વાસાઘૃત રક્તપિત્તનો ગુલ્મ વાસાઘૃત. વાસાદિઘૃત એ જ્વરના અંદર. અને અગ્નિને પ્રોપર કરવા માટે તમે શું આપશો? પીપલ્યાદિઘૃત. પેશન્ટનું બળ બી સારું ઘટી ગયું છે ને, તો બલાદિઘૃત આપો યાદ રાખવા માટે. બરાબર.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાસ યાદ રાખો. સુશ્રુતે જ્વરના અંદર મહાકલ્યાણગૃતનું વર્ણન કરેલું. મહાકલ્યાણગૃત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ ભૂલાય નહીં. અને જો તમે મહાકલ્યાણગૃતનું સેવન કરશો ને તો તમે 300 વર્ષ સુધી જીવશો, એવું કીધેલું. 300 વર્ષ સુધી જીવશો. દર્શન સ્પર્શનાભ્યામ ચ સર્વ રોગ હરમશે. જો તમે મહાકલ્યાણગૃતનું દર્શન કરી લીધું, એનો સ્પર્શ કરી લીધું, તો તમે સર્વ રોગોને હરી કરશો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મહાકલ્યાણગૃત. કોઈ કહેશે ચરકે કલ્યાણક મહાકલ્યાણગૃતનું વર્ણન કયા અધ્યાયમાં કર્યું? એનીવન? ચરકે કલ્યાણક મહાકલ્યાણગૃતનું વર્ણન? યસ, ઉન્માદમાં કર્યું. યસ, ઉન્માદમાં કર્યું. પણ સુશ્રુતે યાદ રાખજો, સુશ્રુતે જ્વરના અંદર કર્યું. કોઈ વિચારી નહીં કે, ખાસ યાદ રાખો. દુગ્ધપાનની વાત કરીએ. હવે દુગ્ધ ક્યારે કરીએ? જ્યારે આપણે એસિડિટી થતી હોય, જ્યારે આપણે દુગ્ધનું સેવન કરીએ તો દાહ તૃષ્ણા પરિતસ્ય, વાતપિત્તવાળી કન્ડિશનના અંદર આપણે દુગ્ધપાન કરીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બદ્ધ પ્રચુત દોષ. ભાઈ દોષો બદ્ધ થઈ ગયા હોય, કોન્સ્ટિપેશનવાળી કન્ડિશન હોય, ત્યારે આપણે દૂધ પીએ નહીં પીતા. દૂધ એ પરમ વિરેચન, સારું વિરેચન કરે. તો આ કન્ડિશનના અંદર બી આપણે પેશન્ટને દુગ્ધપાન કરશું. કયા ક્ષીરપાકની વર્ણન કરેલું? એરંડ મૂલાદિ ક્ષીરપાક. ભાઈ એરંડ શું કરશે? એરંડ વિરેચન કરશે, તો પરિકર્તિકાના અંદર યુઝ થશે. ત્રિકંટકાદિ ક્ષીરપાક. ત્રિકંટક એટલે ગોક્ષરનો સારો એવો યુઝ ક્યાં? મૂત્ર વિકારના અંદર. તો વર્ચો મૂત્ર વિબંધગ્નમ, શોફ જ્વર હરમપયમ. શોફન હરશે, એમ યાદ રાખો, કારણ કે ડાયોરેટિક એક્શન થશે ને, યુરિન સારું એવું નીકળશે, ફ્લુઇડ સારું એવું નીકળશે, તો શોફ એની હારે હરી જશે. નાગરાદિ ક્ષીરપાક. ભાઈ સૂંઠી શું કરશે? જ્વરને હરશે. પીપાસા જ્વર નાશનમ. અને હારે તમે એક વસ્તુ બીજી શું લઈ શકો? એક ભાગ તમારે દૂધ લેવાનું, 4 ગણું તમારે પાણી લેવાનું, ગરમ કરવાનું, અથવા તો ધારોશ ન પી લેવાનું. આ શું કરશે? સદ્યો વાત પિત્ત જ્વરમ જયત. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સદ્ય વાત અને પિત્ત જ્વરને હરશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખજો. એના પછી દેખીએ જીર્ણ જ્વરાણામ સર્વેશામ પય પ્રશમનમ પરમ. આ ચરક ચિકિત્સા 3નો રેફરન્સ. ચરક નિદાનનો રેફરન્સ શું? જીર્ણ જ્વરેશુ તું સર્વેશુ સર્પી પાન પ્રશસ્યતે. ચરક નિદાનના અંદર સર્પી બેસ્ટ કીધું, ચરક ચિકિત્સાના અંદર પય બેસ્ટ કીધું. ખાસ યાદ રાખજો. સુશ્રુતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સુશ્રુતે શિશંપા એક પ્રાણી છે, એના દુગ્ધને સર્વ જ્વરાપહા કીધું. દરેક જ્વરને હરશે. શિશંપાનું દુગ્ધ કીધું. ખાસ યાદ રાખજો. એના પછી દેખીએ, આ મેં તમને કીધું હતું, જીર્ણ જ્વરની ચિકિત્સા ઇઝ ઇક્વલ ટુ વાત જ્વરની ચિકિત્સા. જીર્ણ જ્વરની ચિકિત્સા શું હોય? બલ્ય અને બ્રુહ્મણ. કયા? બલ્ય અને બ્રુહ્મણ. તો વાત જ્વરની ચિકિત્સા બી કઈ? બલ્ય અને બ્રુહ્મણ. સિમ્પલ. એના પછી આગળ દેખીએ આપણે શોધન ઇન જ્વર. તો અલગ અલગ કન્ડિશન આપણે ઓલરેડી ભણી ગયા છો. વિરેચન, ભાઈ જ્વરના અંદર આપણે વિરેચન ક્યારે કરાવશો? કે અક્ષીણ બલ માંસ અગ્નિ. પેશન્ટનું બળ અને માંસ એટલું બધું ક્ષીણ નહીં થયું તો તમે કરાવો વિરેચન, કોણ ના પાડે? પણ પેશન્ટનું બળ અને માંસ ક્ષીણ થઈ ગયું તો એવી કન્ડિશનના અંદર આપણે વિરેચન નહીં કરાવશું. શું કરાવશું? નીરુબસ્તી કરાવશું. પેશન્ટને પેલા પૈનું પાન કરાવી દેવાનું, પછી પેશન્ટને નીરુબસ્તી આપવાની. હાની નીરુબસ્તી આપવાની? આપણે દેખીશું ને, આપગુ કોણ? ચંપકજી. બરાબર. આરગવદાદી નીરુબસ્તી, પટોલાદી નીરુબસ્તી અને ગુડુચ્યાદી નીરુબસ્તી. આપગુ. ઓકે. નીરુબસ્તી શું કરશે? પરિપક્વેશુ દોષેશુ. આપણે વાત થઈ હતી. પિત્તમ વા કફ પિત્તમ વા પિત્તાશય ગતમ. જો પિત્તાશયના અંદર પિત્ત અને કફ દોષ તો એના માટે સ્ત્રંસન કરો. અને જ્યારે પક્વાશયના અંદર ત્રિદોષ તો એના માટે આપણે બસ્તી કરશું. અનુવાસન બસ્તી આપણે ક્યારે આપશું? પુરાણ જ્વર હે ભાઈ. અનુવાસન એટલે સ્નેહની બસ્તી, અને સ્નેહને પચવા માટે અગ્નિ હારી એવી દ્રઢ જોઈએ. સંક્ષીણે કફ પિત્તે, કફ અને પિત્ત ઓછા થયેલા હોય, અને વાયુવાળી કન્ડિશન સ્પેશિયલી, કારણ કે વાયુવાળી કન્ડિશનના અંદર તો આપણે અનુવાસન બસ્તી આપો, સ્નેહ બસ્તી આપશો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વૃક્ષબદ્ધ પુરુષ આવે. પુરુષ એકદમ વૃક્ષ થઈ ગયો. ભાઈ વૃક્ષ થયું એટલા માટે તો આપણે અનુવાસન આપીએ, તેલની બસ્તી આપીએ, તો એના અંદર આપણે અનુવાસન બસ્તી આપશું. આપઘુ ચંપકજી, ચંદનાદી, પટોલાદી અને જીવંત્યાદી અનુવાસન બસ્તી. સિમ્પલ વસ્તુ. તો નીરુ બસ્તી અને અનુવાસન બસ્તીનું આ રીતના વર્ણન હતું. આગળ હતું નસ્ય માટે જ્વરના અંદર કયો શબ્દ વપરાણો? મૂર્ધ વિરેચન. તો બધી એબવ ધ ક્લેવિકલવાળી કન્ડિશન. બાહ્ય ચિકિત્સામાં શું કીધું? કે ભાઈ અભ્યાંગ, પ્રદેહ, પરિષેક, આ બધી જીર્ણ જ્વરવાળી કન્ડિશન. જીર્ણ જ્વરના અંદર તમે અભ્યાંગ છે, પ્રદેહ છે, પરિષેક છે, વગેરે બધું કરી શકો. જો જ્વરના અંદર દાંત થતો હોય તો સહસ્ત્ર ધોધ ઘૃત અને ચંદનાદી તેલ. અને જો શીત જ્વર હોય, પેશન્ટને વધારે પડતી ઠંડી લાગતી હોય તો અગુરવાદી તેલ. અગરુ એ ગરમ આવે. બરાબર. ખાસ આજે ક્વેશ્ચન પૂછો તો કે જો જ્વર એ ત્વક માત્ર શેષ હોય, ઓનલી ત્વક માત્ર હોય, અથવા તો જ્વર એ આગંતુક હોય, તો એમાં આપણે ધૂપ અને અંજનનો, આ મેં તમને કીધું હતું ને, અંધા આતંક, આવું હું તમને દેવડાવ્યું હતું, તમને યાદ હોય તો. અંધા આતંક, અંજન ધૂમપાન ક્યારે યુઝ કરવાનું? કે જ્યારે આગંતુક કન્ડિશન હોય અને જ્યારે ત્વક માત્ર ખાલી જ્વર હોય. જ્વર ખાલી ત્વક સુધી જોઈએ, બીજે કંઈ જ્વર ના હોય, ખાલી બારે જ્વર હોય, તો એવી કન્ડિશનના અંદર આપણે અંધા આતંક, અંજન અને ધૂપનો પ્રયોગ કરવાનો.
એના પછી લાસ્ટ પતી જવાયું આહાર અને વિહારીન જ્વર. કંઈ યાદ નહીં રાખવાનું, બધા તિક્ત રસવાળા શાક છે, માંસ છે, અલગ અલગ મદ્યપાન કીધું છે, ઠીક. એના પછી સાયકોલોજીકલ ફીવરની વાત કરી કે જે જ્વરનો જે સમય હોય એને જસ્ટ ખાલી એને ભૂલાઈ દેવાનો. જ્વરનો સમય એકવાર ભૂલી ગયો ને તો પછી એને એ જ્વર એ નહીં આવે એ ટાઈમે. જ્વર મોક્ષના લક્ષણની આપણે વાત કરી હતી, બરાબર, કે જ્યારે જ્વર મોક્ષ થશે ત્યારે પેશન્ટમાં કયા કયા લક્ષણ મળશે? તો જ્વર મોક્ષ થશે ત્યારે ઉપરથી દોષો નીકળશે, નીચેથી દોષો નીકળશે અને તિર્યક દોષો નીકળશે. ઉપરથી દોષો નીકળશે દેટ ઇઝ વમતી, પેશન્ટ સારું એવું વમન કરશે, પેશન્ટ વધારે પડતું વમન કરશે. ચલો, નીચેથી દોષો નીકળશે એટલે સદોષ શબ્દ, સકૃત દ્રવચ સ્રવતી. હા, નીચેથી દોષો નીકળશે એટલે સકૃત રૂપ નીચે દોષો નીકળશે. અને તિર્યક દોષો નીકળશે દેટ ઇઝ પેશન્ટના સ્વિન્નંગો, પેશન્ટના સારું એવું સ્વેટિંગ થશે. ઉપરથી દોષો નીકળે, નીચેથી નીકળે, તિર્યકથી નીકળે, એના કારણે પેશન્ટ ઘણું વીક થઈ જશે. પેશન્ટ લિટરલી પેશન્ટના કંઠમાંથી અવાજ આવશે. તો પુરુષ કુજન જ્વર મોક્ષનું લક્ષણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પેશન્ટ અનકોન્શિયસ બી થઈ જશે કારણ કે ઘણું બધું ફ્લુઇડ લોસ થાય છે, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉષ્ણ સર્વાંગ શીતાંગશ્ચ ભવત્યાપી. અમુક વાર પેશન્ટ ઉષ્ણ, આખું બોડી ઉષ્ણ થઈ જાય, અમુક પેશન્ટનું આખું બોડી શીત થઈ જાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ જ્વર મોક્ષનું લક્ષણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સક્રોધ ઇવ વિક્ષતે. પૂછે કે સક્રોધ ઇવ વિક્ષતે કોનું લક્ષણ? હા ને, ક્રોધથી એ ચારે બાજુ દેખશે કારણ કે ભાઈ શરીરના બધી જગ્યાથી પાણી નીકળે તો એ ક્રોધથી ચારે બાજુ દેખે કે મારા હારે કેમ આ થયું, એમ યાદ રાખવા માટે. તો સક્રોધ ઇવ વિક્ષતે જ્વર મોક્ષનું લક્ષણ. મોક્ષમાં બે ટાઈપી, દારૂણ મોક્ષ અને અદારૂણ મોક્ષ. દારૂણ મોક્ષમાં કેવું, તમે સત્ક્રિયા સારી એવી ક્રિયા કરશે ને તો દોષોનો પાક થઈ જશે અને પછી શરીરમાંથી દોષો ફટફટ નીકળી અને જ્વર ફટાફટ મટી જશે. જ્યારે અદારૂણ મોક્ષમાં દોષો ક્રમથી નીકળશે એટલે એના કારણે જ્વર એ ચિરકારી બનશે, જ્વર એ લાંબા સમય સુધી ચાલશે. જ્વર પ્રશાંતનું લક્ષણ તો પ્રશાંતભાઈ વિવી, વિગત ક્લમ સંતાપ, અવ્યથ વિમલ ઇન્દ્રિય અને પ્રકૃતિ પાછી આવશે. જે નોર્મલ પર્સન છે એ થઈ જશે જેવો તેવો. જ્વરના અંદર શું અપથ્ય લેવાનું હોય, બરાબર, એ બધું જ છે કે ભાઈ વ્યવહાર નહીં કરવાનું, વ્યાયામ નહીં કરવાનું, તમે વાંચો એ પ્રમાણે આવડી જશે. એના પછી લાસ્ટ પુનરાવર્તક જ્વર કે ભાઈ જ્વર અસંજાત બલો યસ્તુ જ્વર મુક્તો નિશ્ચયવતે. ભાઈ જ્વર મુક્ત થઈ ગયો છે, ખાસ જ્વર મુક્ત થયો પણ રોગીનું બળ પ્રોપર તરત ના આવી જાય, અમુક ટાઈમ લાગે. અને એવી કન્ડિશનના અંદર આપણે જે વર્જ કરવાનું છે એ વર્જ ના કરીએ તો જે જ્વર પાછો આવે એ પુનરાવર્તક જ્વર, બરાબર. તમે થોડા ઉપચાર કરશો, પૂછે સ્વલ્પેન અપી અપચારેણ તસ્ય વ્યાવર્તતે પુનઃ. કોના સંદર્ભમાં કીધેલું હોય? તો થોડો ઉપચાર કરશો તો બી વ્યાવર્તતે પુનઃ, ફરી પાછો આવી જશે. દેટ ઇઝ પુનરાવર્તક જ્વર. અચિરેણેવ કાલેન સહંતિ પુનરાગત. આ પુનરાવર્તક જ્વર છે એ અચિરેણેવ કાલેને થોડા સમયના અંદર પેશન્ટને મારી નાખશે, અથવા તો જો પેશન્ટને નહીં મારે તો એની ધાતુના અંદર પાક કરશે, એના રોગ કરશે. દીનતા સ્વય થુગલાની પાંડુતા ન કામતા કંડુ અરુ કોઠ પીડકા કુરવંતી અગ્નિ ચતે મૃદુ. અગ્નિનું મૃદુ કરશે, કંડુ અરુ કોઠ પીડા કરશે. ખાસ યાદ રાખો, પુષ્ટ નહીં કરે. ચિકિત્સા શું યાદ રાખી હતી? માય યાદ રાખો, માય. માંસ રસ, જંગલ માંસ રસની વાત કરી લઈએ, મૃદુ શોધનની વાત કરી લઈએ, યુષની વાત કરી લઈએ અને યાપન વસ્તુની વાત કરી લઈએ, બરાબર. ખાસ ગુરુ અને અભિષંદ આહારના કારણે થયેલા પુનરાવર્તક જ્વરની ચિકિત્સા શું? ગુરુ તો લંગન અને અભિષંદ માટે ઉષ્ણ આપી દો. કિરાતિક્તાદિક વાત તો તિક્તા બે તો છે. બીજું આપણે શું યાદ રાખવાનું? તો કિરાતિક્તા, તો કિરાએ આપણે ક્યાં આપ્યું? પામ, હાથમાં આપ્યું, બરાબર. તો પરપટક, અમૃતા અને મુસ્તા, તો ટોટલ 5 દ્રવ્યો છે, બરાબર. અલગ અલગ બીજા જે જ્વર છે એનું વર્ણન સુશ્રુતિ કરેલું. તો જ્વર અધ્યાયના આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. કાલેથી આપણે ગુલ્મ અધ્યાયની ચર્ચા કરશું, બરાબર. હમણાં ટાઈમ નથી એટલો કારણ કે ઓલરેડી કલાકના ઉપર જતું રહ્યું છે. બાકી ગુલ્મનું થોડું એવું ડિસ્ક્રિપ્શન આપણે લઈ લઈએ. નોટ્સમાં ખ્યાલ આવ્યો, રિવિઝન થયું ત્યારે તમને એવું લાગતું હતું કે પ્રોપર ખ્યાલ આવે છે, જે વાંચેલું છે પ્રોપર રિવિઝન થતું હતું, યાદ આવતું હતું? એનીવન? ઓકે, પ્રોપર ખબર પડી? આ જે હતું મેં તમને કરે કે ભાઈ સંહિતા પછી મેં મારી નોટ્સમાં બનાવ્યું, પ્રોપર છે કે ના, એવું કરવાની જરૂર નહીં. સંહિતામાં ઇઝીલી રહી ગયું હતું યાદ, તો કરવાની જરૂર છે આ રીતનું. એનીવન? તો પછી આપણે આગળના ધ્યેયમાં ધ્યાન રાખીએ આપણે. યસ, જરૂર છે. યસ સૃષ્ટિ, આ રીતના જરૂર છે કે પછી ઓનલી તમે અધ્યાય વાંચો તો બી? આ સારું પડ્યું છે. ઓકે, ચલો ઓલરેડી ટાઈમ સારો થઈ ગયો છે. કાલે મળીએ. ચલો, આવજો.